Okay, fine. Let's start. Current of injury. Yes. આપણે આઈ થિંક ઇનિશિયલી આપણે ઇસ્કેમિયાના લેક્ચર ઓકે ધીસ ઇઝ કન્ટિન્યુએશન ઓફ ધ યુ કેન સે ઇસ્કેમિયા રાઈટ તો યસ આપણે એ સેન્સ ડેવલપ કરી છે કે ઇસ્કેમિયાની અંદર બેઝિકલી શું થાય છે તો સેલ વોલ બીકમ યુ કેન સે ઇન્જર્ડ અને એના કારણે શું થઈ જાય છે કે સેલ મેમ્બ્રેન છે એ ઇફેક્ટિવ બેરિયર તરીકે કામ નથી કરતી. જે એક્સ્ટ્રા સેલ્યુલર અને ઇન્ટ્રા સેલ્યુલરનું બેરિયર જે છે એ પોટેન્ટ બેરિયર તરીકે કામ નથી કરતું. શું થાય છે તો એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી કેટાઇન લોડ થાય લાઈક કેલ્શિયમ રાઈટ અને એના કારણે શું થાય છે ઇન્ટ્રા સેલ્યુલર જે બેલેન્સ મેન્ટેન થવું જોઈએ નથી રહેતું. ધીસ ઇઝ વન ટાઈપ ઓફ કેટાઇનિક ઇન્જરી રાઈટ. એની ઇસ્કેમિયાની અંદર બેઝિકલી શું થતું હોય તો કેટાઇનિક ઇન્જરી થતી હોય છે રાઈટ. તો આજે આપણે ડિસ્કશન કરવાનું છે અને એના કારણે જે આપણે ઇસીજી પોઈન્ટ ઓફ વ્યૂ જે એડિશનલ વેવ્સ જોવા મળતા હોય છે રાઈટ ઇટ ઇઝ ડ્યુ ટુ કરંટ ઓફ ઇન્જરી રાઈટ. તો કરંટ ઓફ ઇન્જરી શું છે એ જોવા માટે પહેલાં તો એક બેઝિક વસ્તુ આપણે એસ્ટાબ્લિશ કરી દઈએ રાઈટ. તો યસ આપણે ઇસ્કેમિયા ડિસ્કશન કરતા હતા રાઈટ. ઓકે સપોઝ યસ અહીંયા હું ડ્રો કરું છું. સપોઝ ધીસ ઇઝ વોલ ઓફ ધ માયોકાર્ડિયમ. મોસ્ટલી જનરલી આપણે માનો કે ઇસ્કેમિયા ઓકે સબ એન્ડોકાર્ડિયલ માયોકાર્ડિયલ ઇસ્કેમિયા રાખીએ છીએ. સપોઝ ધીસ ઇઝ ઇસ્કેમિયા. એનો મતલબ સિમ્પલ વસ્તુ શું થાય છે કે ડ્યુ ટુ એની હાઉ વોટ એવર ધ મિકેનિઝમ આટલા ભાગના જે લોકલાઇઝ માયોકાર્ડિયમ છે અફેક્ટેડ માયોકાર્ડિયમ ત્યાં બેઝિકલી ઓક્સિજન સપ્લાય કેવો થયો છે ડિક્રીઝ થયો છે રાઈટ. અને કમ્પલસરી ઓક્સિજન સપ્લાય ડિક્રીઝ થયો છે તો કમ્પ્લીટ ડિક્રીઝ થયો છે. અને જે આ પ્રોસેસ મોર દેન 30 કે 40 મિનિટ રહેશે તો આ ઇસ્કેમિક માયોકાર્ડિયમ વિલ અંડરગો ડેથ પ્રોસેસ રાઈટ. ઇરિવર્સિબલ ચેન્જીસ. ઓકે સી હવે આપણે કો રિલેશન ઇસ્ટાબ્લિશ કરીએ. અહીંયા ઇસ્કેમિયા છે રાઈટ. તો ઇસ્કેમિયા હશે બેઝિકલી તો ત્યાં શું ડિક્રીઝ હશે O2 સપ્લાય ડિક્રીઝ હશે. O2 સપ્લાય રાઈટ. અને O2 સપ્લાય ડિક્રીઝ હશે ધેરફોર યસ સેલ મેટાબોલિઝમ એરોબિક મેટાબોલિઝમ કેવું હશે ડિક્રીઝ. તો ડિક્રીઝ યુ કેન સે aerobic metabolism right. and જો aerobic metabolism decreases the production of ATP will be decrease the production decrease ATP production right. અને યસ આપણે ઇનિશિયલી કેટેગરી એમાં બી વાત થયેલું છે કે એટીપી નો ડોમિનન્ટલી યુઝ કોણ કરે છે સોડિયમ પોટેશિયમ એટીપેઝિસ. વેરી ગુડ રાઈટ. So therefore you can say decreased function of you can say sodium potassium ATPases right. Done છે okay. અને yes what is the basic function of the sodium potassium ATPases? Yes to throw sodium outside head and capture potassium inside right. આ બેઝિક વસ્તુ છે જે આપણને ખબર છે. ડન છે વેરી ગુડ. અહીંયા હવે બેઝિકલી વસ્તુ આપણે ચલો ઇસ્ટાબ્લિશ કરીએ છીએ. તો યસ ઓકે ધીસ ઇઝ સપોઝ ધીસ ઇઝ સેલ representative myocardial cell. ઓકે હવે કયો એરિયા ઓન ચલો આપણે આ એરિયાને આ બાજુ છે ને તો ધીસ ઇઝ નોર્મલ માયોકાર્ડિયમ નોર્મલ સેલ એન્ડ ધીસ ઇઝ ischemic cell right. Fine. Now cells are heavily decorated with sodium potassium ATPases right. Same as here.
ઓકે ફાઇન. હવે નોર્મલ છે બેઝિકલી ફંક્શન, તો યસ નોર્મલ સેલમાં શું કરશે, સોડિયમ પોટેશિયમ એટીપીઝ કામ કરશે તો 3 સોડિયમને એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં થ્રો કરશે, તો સામે કમ્પન્સેશન 2 પોટેશિયમ ઇન્ટ્રાસેલ્યુલર, તો આ જ વસ્તુ મેન્ટેન રહેશે, રાઈટ. એના કારણે શું થશે, સેલ્સ વિલ બી બીકમ bags of the potassium surrounded by sodium rich fluid, right. Now let's discuss for the ischemic myocardial cell. તો ischemic myocardial cell ની અંદર શું થશે, તો due to decreased production of the ATP, now ATP dependent sodium potassium ATPase function goes down, right. જેના કારણે શું થશે, તો yes જે normal function છે that is to throw sodium outside and to bring potassium inside. શું થશે, તો પ્રોપરલી સોડિયમ પોટેશિયમ પંપ છે એ સોડિયમ ઇફ્લક્સ કરી શકશે, રાઈટ. તો શું થશે, બેઝિકલી સોડિયમ ઇફ્લક્સ વિલ બી ડિક્રીઝ, રાઈટ. એન્ડ યસ ધેરફોર યુ કેન સે પોટેશિયમ ઇનફ્લક્સ વિલ બી ઓલ્સો ડિક્રીઝ. હેલો, તો શું થશે, ફાઇન. તો કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ, નાઉ લેટ્સ ડિસ્કસ ફોર અબાઉટ ધ પોટેશિયમ. હવે એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં જે એમાઉન્ટમાં પોટેશિયમ કેપ્ચર થવા જોઈતા તે ડ્યુ ટુ ડિક્રીઝ ફંક્શન ઓફ સોડિયમ પોટેશિયમ એટીપીઝ કેવું થશે, ડિક્રીઝ થશે. હાલો, તો શું થશે, એક્સ્ટ્રા, ઓકે ફાઇન, એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં પોટેશિયમનું કોન્સન્ટ્રેશન કેવું થશે, ઇન્ક્રીઝ, રાઈટ. ઓકે ફાઇન. અને ઇન્ટ્રા સેલ્યુલર પોટેશિયમનું કોન્સન્ટ્રેશન કેવું થશે, ડિક્રીઝ, કારણ કે પોટેશિયમ કેપ્ચર્ડ ઇઝ ડિક્રીઝ. ઓકે ફાઇન. હવે આપણને ખબર છે કે સોડિયમ પોટેશિયમ એટીપીઝના પ્રોપર ફંક્શન કરવાના કારણે, ઓકે એ પહેલાં હું જસ્ટ એક બેઝિક યુ કેન સે આપણે બહુ જ એની પર ફોકસ કર્યું છે, ફિઝિયોલોજી પર કામ કરી લઈએ, રાઈટ. તો શું છે, સોડિયમ પોટેશિયમ એટીપીઝના કામ કરવાના કારણે શું થાય છે, તો ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટ become potassium rich and extracellular environment become sodium rich, right. અને ઇનિશિયલી શું એસ્ટાબ્લિશ થાય છે, ઇલેક્ટ્રોનેગેટિવિટી, રાઈટ. અને ઇલેક્ટ્રોનેગેટિવિટી એસ્ટાબ્લિશ થવાના કારણે ધેટ ઇઝ નિયર ટુ -5 મિલીવોલ્ટ, રાઈટ. હવે શું થઈ જાય છે, તો યસ ઇનિશિયલ ઇલેક્ટ્રોનેગેટિવિટી એસ્ટાબ્લિશ થવાના કારણે સોડિયમ માટે બે ફોર્સ એસ્ટાબ્લિશ થાય છે, ધેટ ઇઝ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ એન્ડ you can say electrochemical gradient, both are inside, right. અને પોટેશિયમ માટે કેવું છે, તો કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ આઉટવર્ડ છે એન્ડ ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ ઇનવર્ડ છે, રાઈટ. અને શું થાય છે, તો લીકી પોટેશિયમ ચેનલ દ્વારા શું થાય છે, પોટેશિયમ ઇફ્લક્સ થાય છે. અને પોટેશિયમ ઇફ્લક્સ થવાના કારણે યસ શું થાય છે કે સેલની અંદર ઇલેક્ટ્રોનેગેટિવિટી એસ્ટાબ્લિશ થાય છે એન્ડ ધેટ ઇઝ responsible to maintain the what, resting membrane potential, right. ઓકે, હવે શું થાય છે, તો રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ છે ત્યાં કેટાયનિક લોડ થવાના કારણે અથવા એક કેટાયનિક ઇન્ફ્લક્સ થવાના કારણે મેઇન ડોમિનેટલી કોણ કામ કરે છે, એસએ નોડ, રાઈટ. નોર્મલ હાર્ટની વાત કરીએ તો એસએ નોડ દ્વારા કેટાયનિક ઇનર્વેશન થવાના કારણે શું થાય છે, તો યસ આરએમપી ટચીસ ટીએમપી, રાઈટ. આરએમપી ટચીસ ટીએમપી અને શું થાય છે, થ્રેશોલ્ડ મેમ્બ્રેન સેન્સિટિવ કઈ ચેનલ ઓપન થાય છે, વોલ્ટેજ ગેટેડ સોડિયમ ચેનલ ઓપન થાય છે અને શું થઈ જાય, હેવી સોડિયમ ઇન્ફ્લક્સ થવાના કારણે શું થાય છે, સેલ ડિપોલરાઇઝ થઈ છે, રાઈટ. અને બાય ધેટ ટાઈમ પછી કયો ફેઝ ચાલુ થાય છે, પ્લેટો ફેઝ ચાલુ થાય છે. પ્લેટો ફેઝની અંદર શું હોય છે, તો યુ કેન સે પોટેશિયમ ચેનલ એન્ડ યુ કેન સે કેલ્શિયમ ચેનલ ઓપન થાય છે, રાઈટ. અને બંને કેલ્શિયમ ઇન્ફ્લક્સ અને પોટેશિયમ ઇન્ફ્લક્સ બંને ઓલમોસ્ટ ઇક્વલ હોય છે, જેના કારણે કેટાયનિક ઇમ્બેલેન્સ ક્રિએટ થતો નથી, ધેટ ઇઝ પ્લેટો ફેઝ, રાઈટ. અને બાય ધેટ ટાઈમ શું થાય છે, કેલ્શિયમ ચેનલ ક્લોઝ થઈ જાય છે અને વધારે ને વધારે કઈ ચેનલ ઓપન થાય છે, પોટેશિયમ ચેનલ ઓપન થાય છે, જેના કારણે શું થાય છે કે પોટેશિયમ ઇફ્લક્સ થવાના કારણે સેલની અંદર ઇલેક્ટ્રોનેગેટિવિટી એસ્ટાબ્લિશ થાય છે. અધરવાઇઝ યુ કેન સે સેલ રીસ્ટાબ્લિશ ઇટ્સ ઇલેક્ટ્રોનેગેટિવિટી, એને કહીએ છીએ આપણે રીપોલરાઇઝેશન. તો સોડિયમ ડિપેન્ડન્ટ ડિપોલરાઇઝેશન એન્ડ પોટેશિયમ ડિપેન્ડન્ટ રીપોલરાઇઝેશન, ધીસ ઇઝ નોર્મલ ફિઝિયોલોજી, આપણને બધાને ખબર છે. વેરી ગુડ.
ઇનિશિયલી હું આ બધું રિપીટ કરવામાં નતો માનતો, પણ મારું માનવું છે કે જો હું રિપીટ નહીં કરું તો તમે તો નથી જ કરવાના, તો પછી ક્યાંક મિસ આઉટ થશે. તો 5 મિનિટ બગાડી દેવામાં શું જાય છે. ઓકે, સી તો આના કારણે શું થશે, નોર્મલ આરએમપી મેન્ટેન કરશે. એન્ડ નોર્મલ આરએમપી કેટલી છે, નિયર ટુ -90 મિલીવોલ્ટ. હલો, રાઈટ? ઓકે, સી લેટ્સ ડિસ્કસ અબાઉટ ધ ઇસ્કેમિક સેલ. ઇસ્કેમિક સેલની અંદર શું થશે, નાઉ you can say concentration different of the potassium extracellular and intracellularly is decrease. normally શું હતું કે extracellularly potassium કેવા થવા જોઈએ, decrease થવા જોઈએ, intracellularly increase થવા જોઈએ. જેના કારણે શું થાય કે જ્યારે યસ લીકી પોટેશિયમ ચેનલ દ્વારા પોટેશિયમ ઇફ્લક્સ કેવું થાય, પોટેન્શિયલ અધરવાઇઝ યુ કેન સે નોર્મલ ફિનોમિનામાં થાય. કારણ કે શું છે, એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં પોટેશિયમ લો છે કમ્પેર ટુ ઇન્ટ્રાસેલ્યુલર. પણ હવે સોડિયમ પોટેશિયમ મેટ્રિફેઝિસના પુઅરલી ફંક્શન કરવાના કારણે શું થાય કે પોટેશિયમ પ્રોપરલી કેપ્ચર થતા નથી, જેના કારણે એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં પોટેશિયમનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે, જ્યારે ઇન્ટ્રાસેલ્યુલરલી પોટેશિયમનું કોન્સન્ટ્રેશન કમ્પેરેટિવલી ડિક્રીઝ થાય છે, રાઈટ? તો હવે શું થશે કે નોર્મલી હવે વાત કરીએ તો કે ફરીથી ડાયાગ્રામ દોરીને અહીંયા આપણે ડિસ્કશન કન્ટિન્યુ રાખીએ છીએ. ઓકે, તો હવે શું થશે કે જ્યારે યસ આરએમપી ઇસ્ટાબ્લિશ થતી છે ત્યારે યસ જ્યારે લીકી પોટેશિયમ ચેનલ દ્વારા જે પોટેશિયમ ઇફ્લક્સ થવા જોઈએ એ નોર્મલ ફિનોમેનામાં થશે કે સમવોટ ઇન્ક્રીઝ ફિનોમેનામાં છે કે ડિક્રીઝ ફિનોમેનામાં છે? ડિક્રીઝ. નોટ શ્યોર, ડિક્રીઝ, ઇન્ક્રીઝ? ઓકે, યસ, decrease. 3 people say decrease. Then what about you? Decrease finally. So this time majority is right. See, already extracellular environment has become up to some degree potassium rich, and intracellularly potassium decrease થયું છે, કારણ કેપ્ચરિંગ ડિક્રીઝ થયું છે. તો અલ્ટિમેટલી પોટેશિયમ ઇફ્લક્સ વિલ બી ડિક્રીઝ. તો પોટેશિયમ ઇફ્લક્સ કેવું થશે? હવે જો પોટેશિયમ ઇફ્લક્સ ઇઝ મેઇનલી રિસ્પોન્સિબલ ટુ ઇસ્ટાબ્લિશ વોટ, આરએમપી. તો શું થશે, ઇફ્લક્સ પોટેશિયમ ઇફ્લક્સ ડિક્રીઝ થશે તો આરએમપી કેવી મેન્ટેન થશે? પ્રોપર માઇનસ જે -90 મિલીવોલ્ટ છે, -90 મિલીવોલ્ટ રહી શકશે. -90 મિલીવોલ્ટ કેમ ઇસ્ટાબ્લિશ થાય? ડ્યુ ટુ યુ કેન સે શિફ્ટિંગ ઓફ ધ પોઝિટિવ પોલર કમ્પાઉન્ડ ફ્રોમ ઇન્ટ્રાસેલ્યુલર ટુ એક્સ્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટ. તો પોઝિટિવ પોલર કમ્પાઉન્ડનું શિફ્ટિંગ ડિક્રીઝ થશે તો આરએમપી કેવી મેન્ટેન થશે? યસ, નાઉ ઇટ્સ યોર ટર્ન. આરએમપી વિલ રિમેન હાઇપરપોલરાઇઝ ઓર યુ કેન સે હાઇપોપોલરાઇઝ? આ ટર્મ તો મને ના સમજાય. નેગેટિવલી હાઇપોપોલરાઇઝ નહીં, તમે જે ઓકે ક્રિએટ યોર ઓન ટર્મિનોલોજી. યસ, શું કહેવા માંગો છો આ બાબતે તમે? -90 છે આરએમપી, તો લાઈક તમે કોઈ બી આપી શકો આંકડો. -100. ઓકે, એનો મતલબ ઓકે જે નોર્મલ -90 છે એટલે એકોર્ડિંગ ટુ યુ તમે કહ્યું કે -100 એટલે કે જો નો સી આઈ વિલ હેલ્પ યુ. નોર્મલી આ શું કહેવાય, નેગેટિવલી પોલરાઇઝ. તો આ -90 કરતા વધારે છે ને -100, એટલે એવું કહી શકાય કે હાઇપર પોલરાઇઝ થયો. તો એકોર્ડિંગ ટુ યુ સેલ રિમેન હાઇપર પોલરાઇઝ. ડન છે? ઓકે, એન્ડ ધેટ ઇઝ તમે એક આંકડો આપો -100, ધેટ ઇઝ પરફેક્ટલી હાઇપોપોલરાઇઝ. તો એકોર્ડિંગ ટુ ચલો -90 ની જગ્યાએ -80 લઈ લઉં છું, રાઈટ? તો -80 મિલીવોલ્ટ લઈ લઉં છું, ધેટ ઇઝ યુ કેન સે હાઇપોપોલરાઇઝ. -90 માંથી હા લેસ નેગેટિવ થઈ, રાઈટ? ધીસ ઇઝ મોર નેગેટિવ, ધીસ ઇઝ લેસ નેગેટિવ. યસ, okay, this is one style. So this is hypo and this is hyper. Yes, madam. Hypopolarized. 3 person are at the statement of hypopolarization. Yes, now what you say? પોટેશિયમ ઇફ્લક્સ થાય તો સેલ ઇલેક્ટ્રોનેગેટિવ. Okay, let me create it. હવે શું થશે જો માનો કે એક પોટેશિયમ ઇફ્લક્સ થાય છે તો -1 મિલીવોલ્ટ, જસ્ટ ફોર એન એક્ઝામ્પલ ખાલી આપણે એનાલોજી લઈએ છીએ, -1 મિલીવોલ્ટ ઇલેક્ટ્રોનેગેટિવિટી સ્ટાબ્લિશ થાય છે, રાઈટ? અને શું કહેવાય 90 પોટેશિયમ ઇફ્લક્સ થાય છે અને કેટલા
અહીંયા આરએમપીકલી ઇસ્ટાબ્લિશ થાય છે જસ્ટ ફોર ડિસ્કશન આપણે ડિસ્કશન કરીએ છીએ -90 મિલીવોલ્ટ રાઈટ. હવે શું થઈ ગયું કે there is a decrease you can say concentration difference intracellular and extracellular potassium. ક્લિયર છે અહીંયા સુધી? કારણ કે સોડિયમ પોટેશિયમ પંપ આર નોટ વર્કિંગ પ્રોપરલી. તો હવે પોટેશિયમ ઓછા બહાર જશે કે વધારે બહાર જશે? વધારે. હાઉ યુ આર અચ્છા ઇસ્કેમિકમાં હા તો ઇસ્કેમિકની તો વાત છે, નોર્મલી તો તમને ખબર છે. ઓકે, ફરીથી સી intracellularly potassium are compared to normal one is decrease. Extracellular potassium compared to normal one is increase. તો બહાર વધારે છે અને અંદર ઓછા છે તો વધારે પોટેશિયમ બહાર જશે કે ઓછા પોટેશિયમ બહાર જશે? ઓછા જશે. તો આરએમપી કેવી રહેશે? હાઇપોપોલરાઇઝ કે હાઇપરપોલરાઇઝ? હાઇપોપોલરાઇઝ. ઓકે ફાઇન. ધીસ ટાઈમ તો આરએમપી વિલ રિમેન હાઇપોપોલરાઇઝ. તો હવાડામાં આવશે રાઈટ. ઓકે, આ ટર્મને આપણે એવું કહી શકાય કે આરએમપી રિમેન. ઓકે, આપણે અહીંયા એસ્ટાબ્લિશ કરવાની છે સેન્સ. તો ઓકે, આરએમપી રિમેન લેસ નેગેટિવ otherwise more positive. Can you say? તો લેસ નેગેટિવ. અગાઉની બેચમાં મારા આ ટોપિક ઇસ્ટાબ્લિશ કરવામાં બહુ ટાઈમ ગયો હતો. લેસ નેગેટિવ otherwise more positive. You people are intelligent guy by the way. That's what I wanted you to say on camera. Okay, fine. So we have established a concept that RMP, resting membrane potential of the ischemic cell, is less negative or you can say more positive compared to the resting membrane potential of the normal cell, otherwise normal myocardial cell. Done છે? Yes? Okay, fine. તો આપણી જોડે એસ્ટાબ્લિશ થઈ ગયો રાઈટ. ઓકે, હજુ એક ટર્મ આપણે એડ કરવી હોય તો કરી શકાય. This is -90 millivolt polarized, right? This is less negative, otherwise more positive, right? Okay, fine. Now once again, okay, હું બે સેલ અહીંયા ડ્રો જ કરી દઉં છું એટલે ઇન્ડિવિજ્યુઅલી ડિસ્કશન થાય. ઓકે, અહીંયાનો આપણને જરૂર નથી. આઈ થિંક ધીસ ટોપિક ઇઝ ક્લિયર. હવે આપણે નોર્મલ સેલનો એક્શન પોટેન્શિયલ કન્ફિગ્યુરેશન ડ્રો કરી દઈએ છીએ રાઈટ. સપોઝ ધીસ ઇઝ ધ રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ ઓફ ધ સેલ રાઈટ, and suppose this is phase 0 right, and you can say this is plateau phase and this is done છે. This is resting membrane potential. This is sodium dependent depolarization phase, that is phase 0. This is depolarization sensitive, opening of the voltage sensitive potassium channel. Then after this is plateau phase. Phase 2 indicates what? Plateau phase. In a plateau phase માં શું થાય છે? calcium influx and potassium efflux, right? Then after plateau phase is, you can say, terminated and rapid potassium channel opens and potassium efflux leads, you can say, repolarization, that is phase 3. Phase 0, that is depolarization. Phase 3, that is repolarization. And once again this is phase 4 and that is what? So you can say calcium and you can say sodium channel are closed. Then you can say leaky
potassium channel are functioning, and yes, what else you can add up? You can say sodium potassium pump are functioning, right? This is we can say this is crux of understanding, right? Not like that myocardial infarction, atrial segment elevation, depression, like so. This concept will help you to learn, or will help you to become a good doctor. Right? Suppose this is minus 90 millivolt, right? Now let's establish the resting membrane potential of the ischemic myocardial cell. હવે આપણે એક શું વસ્તુ એસ્ટાબ્લિશ કરી છે? Resting membrane potential is less negative, or you can say more positive. એટલે more positive છે અથવા less negative છે તો minus 90 જગ્યાએ ક્યાંક ઉપર જઈશું તો less negative થશે. તો ઓકે હું શેનાથી દોરું? ઓકે you can say blue color થી ischemic myocardial cell ની resting action potential configuration કેવી રીતના ઓલ્ટર થઈ છે. તો આપણે જોવાનું છે કે મોલેક્યુલર લેવલ પર જે ઇન્જરી થઈ છે, દેટ ઇઝ કરંટ ઓફ ઇન્જરી, એ કેવી રીતના એકચ્યુઅલી ક્રિએટ થાય છે. તો સી ધીસ ઇઝ ન્યૂ ઇસ્ટાબ્લિશ એક્શન પોટેન્શિયલ કન્ફિગ્યુરેશન ઓફ ધ ઇસ્કેમિક માયોકાર્ડિયલ સેલ. નોર્મલી કેવું હતું કે હાર્ટની અંદર વેન્ટ્રિક્યુલર એક જ ટાઈપના સેલ હતા, દેટ ઇઝ વેન્ટ્રિક્યુલર સપોઝ આપણે મેઇન પંપની વાત કરીએ તો એક જ ટાઈપના સેલ હતા, દેટ ઇઝ વેન્ટ્રિક્યુલર માયોકાર્ડિયલ સેલ. હવે શું થયું કે ઇસ્કેમિયાની અંદર બે ટાઈપના માયોકાર્ડિયલ સેલ છે, એક હેલ્ધી એન્ડ ઇન્જર્ડ. હવે બે ટાઈપના ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી વાળા છે, દેટ ઇઝ નોર્મલ હેલ્ધી આરએમપી વાળા છે ને હવે લેસ આરએમપી વાળા છે, રાઈટ? અને એમના કારણે શું થશે? બંનેના એક્શન પોટેન્શિયલ કન્ફિગ્યુરેશન સમવોટ ઓલ્ટર્ડ થશે, રાઈટ? તો ધીસ ઇઝ સપોઝ રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ ઓફ ધ યુ કેન સે ischemic myocardial cell, right? So this is normal cell and this is ischemic cell, right? Right, RMP. Fine. અહીંયા સુધી ક્લિયર છું? બાય ધ વે વેરી ગુડ. ચલો આ બધું તમારું ક્લિયર છે. So this is the resting membrane potential, that is minus 90 millivolt, and this is minus, suppose just for an example આપણે લઈએ છીએ minus 80 millivolt. Now શું થઈ જાય છે? RMP touches TMP અને શું થાય છે? વોલ્ટેજ સેન્સિટિવ સોડિયમ ચેનલ ઓપન થાય છે અને આપણને કયું મળે છે? ફેઝ 0, that is okay. This is સોડિયમ ઇન્ફ્લક્સ. તો એના કારણે આપણને ફેઝ 0 મળે છે. નાઉ લેટ્સ કમ ટુ ધ ઇસ્કેમિક માયોકાર્ડિયલ સેલ. હવે ઇસ્કેમિક માયોકાર્ડિયલ સેલની અંદર શું થાય છે? તો સી a process in which cell lost its polarity, that is called depolarization. હેલો, તો આ ફેશનમાં તમે જુઓ આની અંદર શું થયું છે? -90 માંથી -80 થયું છે. તો અપ ટુ સમ ડિગ્રી એની પોલારિટી કેવી થઈ છે? લોસ્ટ થઈ છે. તો પણ કમ્પ્લીટલી ડિપોલરાઇઝ નથી થયો. કમ્પ્લીટલીમાં 0 અથવા +5 કે 10 મિલીવોલ્ટની આજુબાજુ સેલની પોલારિટી મેન્ટેન થતી હોય. પણ અહીંયા કેટલી છે? -80, એટલે કમ્પ્લીટલી ડિપોલરાઇઝ નથી થયો. ધીસ ઇઝ અ સોર્ટ ઓફ ડિપોલરાઇઝેશન વેવ, અધરવાઇઝ કરંટ. હેલો, કેન યુ સે? બટ ઇઝ ઇટ complete depolarization? No. So can we say this is, you can say, partial depolarization of ischemic cell. હેલો, ડન છે? તો પાર્શિયલ ડિપોલરાઇઝેશન ની અંદર શું થાય? તો પાર્શિયલી myocardial cell is partially depolarized, right, due to what? Decreased function of the sodium potassium ATPases. Very good. હવે શું થઈ જાય છે? તો જે પાર્શિયલ ડિપોલરાઇઝેશન થાય છે, પાર્શિયલ ડિપોલરાઇઝેશન સેન્સિટિવ જે સોડિયમ ચેનલ હોય છે એ કમ્પ્લીટલી ઓપન થશે? નહીં થાય, પણ ટેમ્પરરીલી ફંક્શનિંગ થોડી ઘણી સોડિયમ ચેનલ ઓપન થશે. હેલો, અને થોડી ઘણી મોમેન્ટરી એ ફોર અ મોમેન્ટ હશે, રાઈટ? અને એ સોડિયમ ચેનલ ઓપન થશે. સપોઝ અહીંથી હું રિપ્રેઝેન્ટેટિવ વોલ્ટેજ સેન્સિટિવ ડિપોલરાઇઝેશન સેન્સિટિવ દિસ, ઓર યુ કેન સે મોર ટ્રુલી વાત કરીએ તો partial depolarization sensitive few voltage sensitive sodium channel will open and will
ટ્રિકલ ઇનસાઇડ. હલો, પણ આ સોડિયમ ઇન્ફ્લક્સ એટલું પાવરફુલ નહીં હોય કે એકચ્યુઅલ ડિપોલરાઇઝેશન કરંટ ઇનિશિએટ કરે. હલો, આ મોમેન્ટરીલી જે વોલ્ટેજ ગેટેડ પાર્શિયલ ડિપોલરાઇઝેશન સેન્સિટિવ જે સોડિયમ ચેનલ ઓપન થઈ છે ને એના કારણે જે સોડિયમ ઇન્ફ્લક્સ થયા છે એ સોડિયમ ઇન્ફ્લક્સ એટલા ઇનફ નહીં હોય કે શું કહેવાય એકચ્યુઅલ ડિપોલરાઇઝેશન ઇનિશિએટ કરી શકે. ડન છે? તો શું થશે? સોડિયમ ટ્રિકલિંગ થયા. ઓકે, હવે શું થાય છે? એકચ્યુઅલ ડિપોલરાઇઝેશન થાય છે. શું થઈ જાય છે? હવે એસએ નોડ ફાયર થશે અને શું થશે? કેટાયનિક લોડ થશે અને આરએમપી કેટસ થશે, ટીએમપી. અને હવે એકચ્યુઅલ જે છે ડિપોલરાઇઝેશન સેન્સિટિવ એ કઈ ચેનલ ઓપન થશે? સોડિયમ ચેનલ ઓપન થશે. હવે આ વખતે જે સોડિયમ ઇન્ફ્લક્સ હશે નોર્મલ ફિનોમિનામાં હશે, ડિક્રીઝ ફિનોમિનામાં હશે કે ઇન્ક્રીઝ ફિનોમિનામાં હશે? યસ ડોક્ટર. હા, ડિક્રીઝ. ischemic cell. હા, વી આર ટોકિંગ, મારા ક્વેશ્ચન ઇસ્કેમિક ના રિલેટેડ જ છે. યસ. ઓકે, આઈ કમ ટુ યુ. યસ, ડિક્રીઝ, ઇન્ક્રીઝ, ડિક્રીઝ. હાલે ઇન્ક્રીઝ. તમારું કેવું ઇન્ક્રીઝ છે? આ બંને ડોક્ટરનું કેવું ડિક્રીઝ? યસ ડોક્ટર. Decrease. Decrease. Okay, what is your concept by increase? સોડિયમ ઓલરેડી ઓછા છે અંદર, તો પછી જ્યારે એ આવશે ત્યારે અગર ઓછા નથી થયા, વધી ગયા છે. તો decrease થશે ને. એકચ્યુઅલ ડિપોલરાઇઝેશન કરંટ તો હવે આવે છે, ત્યાં સુધી તો આરએમપી ટીએમપી ને ટચ થઈ હતી. ધીસ ઇઝ પાર્શિયલ ડિપોલરાઇઝેશન, દેટ ઇઝ -80 મિલીવોલ્ટ, રાઈટ? બાકી આ -80 ને કઈ લેવા દેવા નથી, જસ્ટ આપણે અન્ડરસ્ટેન્ડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ રાખ્યું છે. તમારા કોઈ જહેનમાં આંકડો આવવો જોઈએ નહીં, -90 મિલીવોલ્ટ, દેટ ઇઝ ફાઇન, રાઈટ? આ તો જસ્ટ કમ્પેરેટિવલી તમને ઇઝ રહે ને. પાર્શિયલ ડિપોલરાઇઝેશન સોડિયમ ચેનલ ઓપન થઈ હતી, જેના કારણે સોડિયમ ઇન્ફ્લક્સ થાય એટલે ઓલરેડી સોડિયમ થોડા ટ્રિકલ થયા છે. હવે જ્યારે એકચ્યુઅલ ડિપોલરાઇઝેશન સેન્સિટિવ વોલ્ટેજ ગેટેડ સોડિયમ ચેનલ ઓપન થશે તો એ ફેશનની અંદર સોડિયમ ઇન્ફ્લક્સ હશે કે ડિક્રીઝ ફિનોમિનામાં? ડિક્રીઝ, કારણ કે ઓલરેડી સોડિયમ આર ઇનસાઇડ, રાઈટ? ક્લિયર છે? વેરી ગુડ. તો શું થશે? સોડિયમ ઇન્ફ્લક્સ વિલ બી decrease. Hello. Okay, so this is point number 1, and most important point number 1. So in ischemic cell, during depolarization sodium influx is up to some degree decreases. Great. Now second question, velocity of influx of the sodium during depolarization current in ischemic myocardial cell will be increase or will be decrease? Decrease. મને બધું મિક્સ. ડિક્રીઝ, ડી. ક્લિયર છે કે મારે સમજાવવું પડશે? કારણ કે શું થશે? ઓલરેડી સોડિયમ ઇનસાઇડ છે, રાઈટ? બીજું આરએમપી એની લેસ છે, મોર નેગેટિવિટી હોય તો સોડિયમને બહુ પાવરફુલી અટ્રેક્ટ કરે, પણ ઓલરેડી લેસ નેગેટિવ છે એટલે સોડિયમને અટ્રેક્ટ કરવાની કેપેબિલિટી બી ડિક્રીઝ હશે અને ઓલરેડી સોડિયમ થોડા ઘણા ટ્રિકલિંગ થયેલા છે, જેના કારણે સોડિયમ ઇન્ફ્લક્સ હશે એ બહુ પાવરફુલી નહીં હોય, સમવટ ડિક્રીઝ કમ્પેર ટુ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ વાત કરું છું. શું હશે? ઇન્ફ્લક્સ ડિક્રીઝ હશે. તો નાઉ લેટ્સ કમ ટુ ધ પોઈન્ટ. શું હશે? ઓકે, અહીંયા આપણે બે પોઈન્ટ ઇસ્ટાબ્લિશ કરીએ કે ઇસ્કેમિક માયોકાર્ડિયલ સેલની અંદર સોડિયમ ઇન્ફ્લક્સ એ કેવું થશે? ડિક્રીઝ થશે. હલો, તો ડિક્રીઝ થશે તો સોડિયમ ડિપેન્ડન્ટ ડિપોલરાઇઝેશન એક્શન પોટેન્શિયલ કન્ફિગ્યુરેશન પોઈન્ટ ઓફ વ્યૂ જે આપણને ઝીરો ફેઝ મળે છે, જે પિલર મળે છે, એનો એમ્પ્લિટ્યુડ ઇન્ક્રીઝ થશે કે ડિક્રીઝ થશે? ડિક્રીઝ થશે. હલો, ક્લિયર છે? વાવ, યુ આર બીકમ ગુડ. ઇઝ ધેર એની ક્વેશ્ચન? ઓકે, તો સમવટ માનો કે ક્યાંક અહીંયા નથી પણ અહીંયા મળે છે, કંઈક માનો કે ફોર એન એક્ઝામ્પલ. ઓકે, નાઉ લેટ્સ ડિસ્કસ અબાઉટ ધ સ્લોપ ઓફ ધ ફેઝ 0. Slope remain will be same or it will be somewhat decrease? શું થશે? ડિક્રીઝ થશે, કારણ કે સોડિયમ ઇન્ફ્લક્સ is yes. So this is you can say phase 0 of, you can say, ischemic myocardial cell. Is it making sense or not? Wow, great. Okay. શું થશે? This is depolarization sensitive potassium channel open થશે, then after plateau phase. ચલો plateau phase સુધી કંઈ વાંધો નથી. Now let's discuss about the repolarization. Repolarization માં શું થતું હોય છે? યસ, પોટેશિયમ ઇન્ફ્લક્સ થાય છે, રાઈટ? તો રેપિડ પોટેશિયમ ઇન્ફ્લક્સ થાય છે. હવે ડ્યુરિંગ
ઓકે નોર્મલ સેલની અંદર શું છે તો ડ્યુરિંગ resting membrane potential you can say enough potassium has shifted outside it, right? પણ ischemic cell ની અંદર પ્રોપર પોટેશિયમ ઇફ્લક્સ થયું નથી, રાઈટ? હવે શું થશે, જેના કારણે શું થયું છે કે ઇસ્કેમિક સેલની અંદર એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં પોટેશિયમનું કોન્સન્ટ્રેશન સમવોટ કમ્પેરેટિવલી ઇન્ક્રીઝ. હલો, હવે ડ્યુરિંગ રિપોલરાઇઝેશન, જ્યારે રિપોલરાઇઝેશન સેન્સિટિવ પોટેશિયમ ચેનલ ઓપન થશે તો યસ પોટેશિયમ ઇફ્લક્સ નોર્મલ ફિનોમેનામાં થશે ઇન્ક્રીઝ કે ડિક્રીઝ? ડિક્રીઝ, કારણ કે ઓલરેડી એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં પોટેશિયમ કેવા છે, વધારે છે, જેના કારણે પોટેશિયમ ઇફ્લક્સ વિલ બી ડિક્રીઝ, રાઈટ? પોટેશિયમ ડિક્રીઝ થશે તો રિપોલરાઇઝેશન પ્રોપરલી થશે નહીં થાય, રાઈટ? તો શું થશે, પોટેશિયમ ઇફ્લક્સ ડિક્રીઝ થવાના કારણે શું થશે, ફેઝ 3 વિલ બી યુ કેન સે decrease. Hello, potassium phase 3 will be decrease, and so does that once again partial depolarization polarized રહેશે, that is resting membrane potential of the ischemic myocardial cell. This is resting membrane potential of ischemic myocardial cell, ischemic cell. ડન છે? કોઈ ક્વેશ્ચન? તો એનો મતલબ શું થયો કે યસ ઇસ્કેમિક માયોકાર્ડિયલ સેલની અંદર એક્શન પોટેન્શિયલ કન્ફિગ્યુરેશન પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો ફેઝ 0 becomes less in amplitude, and you can say slope is somewhat decreased, and you can say repolarization is also decreased. ક્લિયર છે? ઓકે, આના કારણે શું થઈ જાય છે કે યસ ડ્યુરિંગ ઇલેક્ટ્રિકલ સિસ્ટલી એટલે યસ sodium influx, that is electrical systole, right? And you can say mechanical ventricular contraction, that is mechanical systole, right? So during electrical systole દરમિયાન જ્યારે depolarization થાય છે ત્યારે you can say plateau phase, that is phase 2 ની અંદર normal healthy individual myocardial cell depolarize properly, right? But during phase 2, during electrical systole, am I making sense or not? તમે કોરિલેટ કરી શકો છો જે હું બોલું છું? તો ischemic myocardial cell will be, you can say, less depolarized, right? આપણી જોડે છે, they will become okay. તો આની અંદર હજુ આપણે બે સ્ટેટમેન્ટ એડ કરવા હોય તો કરી દઈએ આપણે, લાઈક ઓકે આની અંદર નોર્મલમાં ડિપોલરાઇઝેશન કેવું રહે છે? ઓકે, ડિપોલરાઇઝેશન એન્ડ રિપોલરાઇઝેશન. બેઝિકલી કરંટ ઓફ ઇન્જરી બે પ્રકારની છે, સિસ્ટોલિક કરંટ ઓફ ઇન્જરી એન્ડ ડાયસ્ટોલિક કરંટ ઓફ ઇન્જરી. વી આર નોટ ગોઈંગ ટુ ડિસ્કસ ડાયસ્ટોલિક કરંટ ઓફ ઇન્જરી, કારણ કે ઇટ વિલ સમવટ તમને કન્ફ્યુઝ કરશે. એટલે આપણે એક જ થિયરી શીખીએ અને એને આપણે શું કહેવાય એપ્લાય કરીશું થિયરી, રાઈટ? તો ડિપોલરાઇઝેશન અહીંયા કેવું છે? નોર્મલ છે, હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ માયોકાર્ડિયલ સેલની વાત કરીએ. નાઉ લેટ્સ ડિસ્કસ અબાઉટ ઇસ્કેમિક સેલની અંદર ડિપોલરાઇઝેશન કેવું છે? સોડિયમ ઇન્ફ્લક્સ ઇઝ ડિક્રીઝ, તો you can say less depolarized. Hello, right? So ischemic cell are less depolarized. અહીંયા લખી દઉં છું, ઓકે અહીંયા લખી દઉં છું, they are less depolarized. Done છે? And during repolarization, okay, they are less depolarized. Okay, repolarization normal healthy individual cell ની અંદર પોટેશિયમ ઇફ્લક્સ નોર્મલ થાય છે, that is normal repolarization. પણ ischemic cell ની અંદર પોટેશિયમ ઇફ્લક્સ somewhat શું થઈ જાય છે? ડિક્રીઝ થાય છે. તો you can say શું લખાશે આમાં? less repolarized, right? Okay, so હું અહીંયા લખું છું less repolarized, otherwise you can say they remain partial depolarized. મને તમે આ સમજાવજો કેવી રીતના? they remain partial depolarized during the repolarization stage. repolarize થશે, એમની RMP somewhat -80 ની આજુબાજુ રહેશે, and that is sort of partial depolarization.
right? Sort of partial depolarized. So they remain less repolarized, or you can say partial depolarized during repolarization phase. Done છે? Very good. જો અહીંયા સુધી ક્લિયર હોય તો હવે આગળનો કોન્સેપ્ટ આપણે એસ્ટાબ્લિશ કરીએ. તો સી અત્યારે આપણે જોઈએ કે નોર્મલ નથી. નાઉ કમ્પેર ટુ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ, હવે ઇસ્કેમિક હાર્ટની અંદર બેઝિકલી બે પ્રકારના સેલ છે, ઇસ્કેમિક એન્ડ હેલ્ધી. અને એના કારણે શું થશે, હેલ્ધી માયોકાર્ડિયલ સેલનું ડીપોલરાઇઝેશન એન્ડ રિપોલરાઇઝેશન સમવટ અલગ હશે, અને ઇસ્કેમિક માયોકાર્ડિયલ સેલનું બંનેના એક્શન પોટેન્શિયલ કન્ફિગ્યુરેશન કેવા હશે, ઓલ્ટર, જેના કારણે કરંટ ઓફ ઇન્જરી ક્રિએટ થાય છે. શું થાય છે, એડિશનલ કરંટ પ્રોડ્યુસ થાય છે. અને કરંટ ઓફ ઇન્જરીનું નેચર કેવો હોય છે, રાઈટ? તો અહીંયા હું લખું છું કરંટ ઓફ ઇન્જરી બેઝિકલી યસ current of injury travels from normal depolarized cell to you can say less depolarized cell. This is a statement. શું છે, કરંટ ઓફ ઇન્જરી ઓલવેઝ કઈ દિશામાં મૂવ કરશે? A current of injury will travels from normal depolarized cell to less depolarized cell. Okay, આ વસ્તુને હું અહીંયા ફરીથી લખું છું. and this will be આપણે સિસ્ટોલિક કરંટ ઓફ ઇન્જરી ડિસ્કશન કરવાના છે. તો નાઉ આપણે હવે ડાયસ્ટોલિક કરંટની વાત નથી કરવાના, રાઈટ? કરંટ ઓફ ઇન્જરી વી વિલ ડિસ્કસ ઓનલી ધ કરંટ ઓફ ઇન્જરી ડ્યુરિંગ ધ સિસ્ટલી, રાઈટ? ઓકે, અહીંયા હવે આ જ વસ્તુમાં હું તમે કેવું શીખ્યા છો એ મેટર કરશે. હું અહીંયા ફરીથી બીજું સ્ટેટમેન્ટ લખું છું. ઓકે, કરંટ ઓફ during electrical systole, current of injury will travel from normal cell to ischemic cell. Is it making sense or not? Yes. Because normal cell are normally depolarized, ischemic cell are less depolarized. Done છે? ઓકે, તો અહીંયા સુધી જો ક્લિયર હોય તો આપણે હવે આગળ વધીએ. ઓકે, નાઉ લેટ્સ બ્રીફ ઇટ. તો યસ, ફટાફટ હું બ્રીફ કરી દઉં છું. શું થાય છે, તો ડ્યુરિંગ ઇસ્કેમિયા O2 સપ્લાય ડિક્રીઝ થાય છે, જેના કારણે એરોબિક મેટાબોલિઝમ ડિક્રીઝ થાય છે. ત્યારબાદ પ્રોડક્શન ઓફ ધ એટીપેસીસ ડિક્રીઝ, અને યસ એટીપી ડિપેન્ડન્ટ સોડિયમ પોટેશિયમ એટીપેસીસનું ફંક્શન કેવું થઈ જાય છે, ડિક્રીઝ થાય છે, જેના કારણે શું થઈ જાય છે, તો પોટેશિયમનું કોન્સન્ટ્રેશન ઇન્ટ્રાસેલ્યુલર અને એક્સ્ટ્રાસેલ્યુલરમાં લેસ ડિફરન્સ રહે છે, જેના કારણે શું થઈ જાય છે, તો ડ્યુરિંગ આરએમપી સ્ટાબ્લિશ થતી હોય છે ત્યારે પ્રોપર પોટેશિયમ ઇફ્લક્સ થતા નથી, જેના કારણે શું થઈ જાય છે, cell become less negative, or you can say more positive, right? Or you can cell remain hypopolarized. Hello, cell remain hypopolarized, right? Good. And that is, you can say, sort of depolarization wave, right? Partial depolarization wave, right? હવે yes, એના કારણે શું થઈ જાય છે, તો નોર્મલી yes, partial depolarization sensitive, partially voltage sensitive, some momentarily sodium channel open થાય છે, little sodium trickling થાય છે, but that is not sufficient to open up the or you can initiate the real depolarization. અને પછી શું થાય છે, એસેનોડ ફાયર થાય છે, અને રિયલ આરએમપી ટચ ટુ ધ ટીએમપી, અને શું થાય, સોડિયમ ચેનલ ઓપન થાય છે. પણ ઓલરેડી શું થયું છે, સેલની ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિક્રીઝ થયેલી છે, અને ઓલરેડી સોડિયમ ટ્રિકલ થાય છે, જેના કારણે નંબર ઓફ સોડિયમ ટ્રિકલિંગ કેવું થઈ જાય છે, ડિક્રીઝ થઈ જાય, અને વેલોસિટી બી ડિક્રીઝ થઈ જાય. તો ઇસ્કેમિક માયોકાર્ડિયલ સેલનો ફેઝ 0 કેવું થઈ જાય છે, એમ્પ્લિટ્યુડ પોઈન્ટ ઓફ વ્યૂ ડિક્રીઝ થઈ જાય છે, અને સ્લોપ બી ડિક્રીઝ થાય છે, રાઈટ? યસ, અને યસ ડ્યુરિંગ રિપોલરાઇઝેશન નોર્મલ સેલ રિપોલરાઇઝ નોર્મલી, બટ ઇસ્કેમિક સેલની અંદર શું થઈ જાય, તો ઓલરેડી પોટેશિયમ આર કમ્પેર ટુ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ સેલ દે આર rich in extracellular environment, so potassium efflux is decreased, right? જેના કારણે phase 3 is also decrease, right?
અને પછી આપણે કરંટ ઓફ ઇન્જરીનો કોન્સેપ્ટ ઇસ્ટાબ્લિશ કરે એમાં આપણે સ્ટેટમેન્ટ છે કરંટ ઓફ ઇન્જરીનું. કરંટ ઓફ ઇન્જરી ટ્રાવેલ્સ ફ્રોમ નોર્મલ ડિપોલરાઇઝ સેલ ટુ લેસ ડિપોલરાઇઝ સેલ. અને આપણને ખબર છે કે યસ નોર્મલ ડિપોલરાઇઝ કોનું થાય છે તો નોર્મલ સેલનું, અને લેસ ડિપોલરાઇઝ કોણ રહે તો ઇસ્કેમિક સેલ. તો એ પછી આપણે જોયું કે કરંટ ઓફ ઇન્જરી વિલ ટ્રાવેલ્સ ફ્રોમ નોર્મલ સેલ ટુ ischemic cell. Done છે? Very good. So now let's discuss about the ischemia. Ischemic condition, and you can up to some degree ECG pattern point of view. હમણાં આપણે વાત થઈ પ્રમાણે ડિપોલરાઇઝેશનમાં ઇલેક્ટ્રિકલ સિસ્ટલી દરમિયાન આપણે વાત થઈ કે પ્લેટો ફેઝની અંદર નોર્મલ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ સેલ એ નોર્મલી ડિપોલરાઇઝ થશે, પણ ઇસ્કેમિક માયોકાર્ડિયલ સેલ વિલ બી નોટ પ્રોપર ડિપોલરાઇઝ, રાઈટ? તો શું થઈ જાય છે કે પ્લેટો ફેઝ અને ઇસીજી પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો પ્લેટો ફેઝ છે ઇસીજી પોઈન્ટ ઓફ વ્યૂ કયો સેગમેન્ટ બનાવે છે? યસ મેડમ, ECG point of view વાત કરું છું. This is action potential configuration. Okay, this is action potential configuration. હવે મારે ECG પેટર્ન દોરવું છે તો કે phase 0 will draw which ECG pattern? Not clear. Yes ma'am. Yes doctor. Phase 0. Now this depend. This is QRS. Okay. Yes madam. P wave. कुछ भी यार FATs of नहीं यार we have to see let me create it. My question is that zero phase will make which ECG pattern or wave or segment or whatever you say interval. So you all say P wave, right? આપણે વાત કરી હતી યાર, તમે પ્રોપરલી શીખતા નથી, એનો મતલબ એ તો QRS કોમ્પ્લેક્સ તો મેં કે ના પડ્યું, એમને ચેન્જ કર્યું. એટ્રિયલ તમને એ ક્લિયર હોવું જોઈએ. હવે પી વેવ રિપ્રેઝન્ટ એટ્રિયલ ડિપોલરાઇઝેશન, આપણે વી આર ટોકિંગ અબાઉટ ધ વેન્ટ્રિક્યુલર માયોકાર્ડિયલ સેલ. આ વસ્તુ કેમ વારંવાર દરેક વસ્તુમાં થતું? યસ મેડમ. Now phase 0 will make what? phase 2 ECG point of view કઈ પેટર્ન બનાવે છે? કઈ પણ સ્ટ્રેટ લાઈન ને તમે શું કહો છો? ST segment. Very good. So this is ST segment, right? And yes, ventricular repolarization thase ECG point of view. Yes, you can say action potential configuration વાત કરીએ તો phase 3 will make what? T wave. આ વસ્તુ તમારા ધ્યાનમાં એકદમ ઘર કરી દેવી જોઈએ બાય ધ વે. અને એ પહેલા આ વેન્ટ્રિકલ છે તો આના ઇનિશિયલી આપણી વાત થઈ છે કે QT ઇન્ટરવલ ઇઝ અ કમ્પ્લીટ વેન્ટ્રિક્યુલર એક્ટિવિટી. QT ઇન્ટરવલ it is complete ventricular activity. It is ventricular depolarization, it is ventricular plateau phase, and this is ventricular repolarization. તો આમાં ક્યાં તમે પી વેવ ને ઘુસેડો છો, રાઈટ? અને હજુ માનો કે વેન્ટ્રિક્યુલર સેલની આરએમપી ટીએમપી ને ટચ નથી થઈ, અને એનો મતલબ કે એની અંદર હજુ ઇમ્પલ્સ જનરેટ ન થયા, તો ઇટ વિલ મેક સ્ટ્રેટ લાઇન, દેટ ઇઝ યોર પીઆર સેગમેન્ટ. અને એનો મતલબ શું થયો કે હજુ કરંટ એવી નોડની અંદર છે, રાઈટ? અને ઇન બિટવીન જો એસએ નોડ ફાયર થઈ ગઈ છે તો એટ્રિયા ડિપોલરાઇઝ થશે તો તમને કંઈક આવી પેટર્ન બી મળશે, એન્ડ ધેટ ઇઝ યોર પી વેવ. ડન છે? તમારે હવે ક્લાસીસ યુ પીપલ નીડ ટુ ગો બરોડા બાય ધ વે. હા હવે જ નહીં, યુ શુડ નોટ ક્રિટિસાઇઝ. So, see, this is what ventricular now kindly focus here. This is what ventricular depolarization, right? તો નોર્મલ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ સેલની ડિપોલરાઇઝેશન પછી phase 2 અને phase 2 શું બતાવે છે? ST
સેગમેન્ટ એસટી સેગમેન્ટ કેવું રહે છે નોર્મલી જો બેસિકલી યસ ફેઝ 2 દરમિયાન જો કોઈ પણ પ્રકારની કરંટ ઓફ ઇન્જરી ઇનિશિએટ નહીં થાય તો શું રહેશે એમાં કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રિકલ ડિફરન્સ ક્રિએટ નથી થતું એટલે ઇટ વિલ રિમેન યુ કેન સે સ્ટેબલ ઓર ઇટ વિલ એક્ટ એઝ અ આઇસોઇલેક્ટ્રિક લાઇન કોઈ થશે નહીં પરંતુ જો કરંટ ઓફ ઇન્જરી ક્રિએટ થશે તો સ્પેસિફિકલી વાત કરું એસટી સેગમેન્ટમાં ફેઝ 2 ની અંદર શું થશે કરંટ ઓફ ઇન્જરી ક્રિએટ થશે તો એસટી સેગમેન્ટની અંદર રાધર એસટી સેગમેન્ટ અપ જશે અદરવાઇઝ એસટી સેગમેન્ટ ડિપ્રેસ થશે એન્ડ એસટી સેગમેન્ટ ડિપ્રેસ થશે કે એસટી સેગમેન્ટ યુ કેન સે એલિવેટ થશે ઇટ્સ કમ્પ્લીટલી ડિપેન્ડ ઓન યુ કેન સે ધ ટાઈપ ઓફ ધ ઇન્જરી right type of the injury or you can say yes mainly type of the injury we will discuss that okay now we are coming to the that point right so now I'm drawing piece of myocardium suppose this is one piece of myocardium right and this is you can say second piece of myocardium હાર્ટનો માયોકાર્ડિયલ વોલ છે તો અહીંયા તમારા ચેસ્ટ સરફેસ પર શું છે ઇલેક્ટ્રોડ હલો તો માનો કે ચેસ્ટ સરફેસ છે તો માનો કે અહીંયા પોઝિટિવ ઇલેક્ટ્રોડ છે અને આ છે તો અહીંયા પોઝિટિવ ઇલેક્ટ્રોડ છે રાઈટ હવે ઇસ્કેમિયા છે તો ઇસ્કેમિયા કેટલા ટાઈપના હશે બે ટાઈપના સબ એન્ડોકાર્ડિયલ અધરવાઇઝ ટ્રાન્સમ્યુરલ રાઈટ તો આપણે બે પ્રકારના ઇસ્કેમિયા લઈએ છીએ સપોઝ ફર્સ્ટ વન ઇઝ યુ કેન સે ધીસ ઇઝ which one subendocardial myocardial ischemia and yes this is what this is transmural ischemia right transmural ischemia માં તમે જોશો ને તો બે છે બેઝિકલી થિકનેસ છે બહાર અંદરથી બહાર જાય છે મેં ડિક્રીઝ બતાવી છે કેમ કે આઉટર માયોકાર્ડિયમ વેલ પરફ્યુઝ તો યસ ટ્રાન્સમ્યુરલ ઇસ્કેમિયા બી થશે તો 1/1 ઇનટુ આઉટ ફેશનની અંદર ઇસ્કેમિયા સ્ટાર્ટ બી થશે તો એ કેવું હશે કે કોલેટરલ્સ અવેલેબલ હશે તો આઉટર મોસ્ટ માયોકાર્ડિયમમાં જે હશે ને સમવોટ પરફ્યુઝન થોડું ઘણું હશે તો એટલા બધા કમ્પેર ટુ ઇનર મોસ્ટ માયોકાર્ડિયમ આઉટર માયોકાર્ડિયમ છે એટલા બધા શું કે અફેક્ટિવલી ઇન્વોલ્વ નહીં હોય ઇસ્કેમિક કન્ડિશનમાં રાઈટ જેના કારણે ઇનર મોસ્ટ માયોકાર્ડિયમ મેં કેવું બતાવ્યું છે સમવોટ લોજિકલ છે ને હેલો ઓકે ફાઇન તો યસ ધીસ ઇઝ સબ એન્ડોકાર્ડિયલ myocardial ischemia and this is transmural ischemia yes doctor transmural ischemia કઈ કન્ડિશનમાં જોવા મળે છે we have discussed in previous lecture I think yes doctor I'm not talking about myocardial infarction. I'm talking about the myocardial ischemia. I'm not infarction. Yes? Unstable angina. Unstable angina. Yes? Unstable angina. Unstable angina. Prince metal angina. क्या होगा कि अनस्टेबल एंजाइना में क्या आवे છે ફૂલ ટ્રાન્સમ્યુરલ ઇસ્કેમિયા क्या आवे છે એટલે અનસ્ટેબલમાં આખી બ્લોક થઈ જાય તો આવું થાય છે see you are not, you why you people are mixing ischemia and myocardial infarction together both are somewhat different right ischemia is salvageable you can save it myocardial infarction you cannot rescue the dead myocardium right okay fine હવે condition શું છે see during electrical systole now kindly focus here during electrical systole current of injury will travel from the normally depolarized cell to less depolarized subendocardial myocardial ischemia in the less depolarized myocardium क्या है ischemic तो yes during
during electrical systole, current of injury will start moving from, you can say, normal cell to ischemic cell, right? બધા myocardial cell જ છે by the way. Normal cell to ischemic myocardial cell, right? તો જ્યારે યસ ડિપોલરાઇઝેશન સ્ટાર્ટ થયું છે અને યસ ફેઝ 2 ની અંદર, ધેટ ઇઝ એસટી સેગમેન્ટ ઇસીજી પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો અને એક્શન પોટેન્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો ફેઝ 2 એ દરમિયાન શું થઈ જાય, હવે કરંટ ઓફ ઇન્જરી ક્રિએટ થશે. કેમ? તો ડ્યુરિંગ ફેઝ 2 ischemic myocardial cell will be remain less depolarized and normal cell will be, you can say, fully depolarized, right? જેના કારણે શું થશે, imbalance create થશે અને you can say કરંટ ઓફ ઇન્જરી ક્રિએટ થશે. કરંટ ઓફ ઇન્જરી ક્રિએટ થવાના કારણે શું થશે, જો નોર્મલી હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ્સ હશે, હાર્ટ સપોઝ ધીસ ઇઝ અનધર પીસ ઓફ માયોકાર્ડિયમ અને આ માયોકાર્ડિયમ સેલ છે, હાર્ટ અથવા માયોકાર્ડિયલ માસ, તો આ વખતે જ્યારે ડિપોલરાઇઝેશન થશે ફેઝ 2 ની અંદર અથવા પ્લેટો ફેઝ ની અંદર કોઈ પણ પ્રકારનો એક્સ્ટ્રા કરંટ ઓફ ઇન્જરી ક્રિએટ થશે, કારણ કે બધા જ માયોકાર્ડિયમ આર નોર્મલી ડિપોલરાઇઝ. તો શું થશે, અહીંયા સોર્ટ ઓફ કરંટ ઓફ ઇન્જરી ક્રિએટ થશે, જેના કારણે એક શું કહેવાય રિપ્રેઝેન્ટેટિવ ઇલેક્ટ્રિકલ વેક્ટર્સ પ્રોડ્યુસ થશે, ધેટ ઇઝ પેથોલોજીકલ વેક્ટર, રાઈટ? અને એની ડાયરેક્શન કઈ બાજુ છે, સમવોટ આ ડાયરેક્શનમાં હશે, રાઈટ? તો યુ કેન સે ધેર ઇઝ genesis of the, you can say, additional small pathological vector which is going away from the positive electrode, which is going away from the positive electrode. Am I making sense or not? Yes. Okay. Now let's discuss about this full transmural ischemia, right? Yes. તો આમાં બી કેવી રીતના ઇન્જરી હશે, બ્લેક કલર છે ને, તો ફ્રોમ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ ટુ ischemic myocardial cell તરફ શું થશે, કરંટ ઓફ ઇન્જરી મૂવ થશે, રાઈટ? કરંટ ઓફ ઇન્જરી વિલ ટ્રાવેલ ફ્રોમ normally depolarized cell to you can say less depolarized cell. એના કારણે શું થશે હવે, તો ઓકે, જો થોડું આને હું વધારે પ્રોપરલી બતાવું તો વધારે સારું રહેશે. Current of injury will travel from like this, અને જેના કારણે શું થશે, તો યસ ડ્યુરિંગ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ એક્શન પોટેન્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂ ફેઝ 2 અને ઇસીજી પોઈન્ટ ઓફ વ્યૂ એસટી સેગમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ માં તમને કરંટ ઓફ ઇન્જરી ક્રિએટ થશે એન્ડ શું થશે, કરંટ ઓફ ઇન્જરી વિલ ટ્રાવેલ ફ્રોમ નોર્મલ સેલ ટુ ઇસ્કેમિક સેલ, અને કારણે રિપ્રેઝેન્ટેટિવ એક વેક્ટર પેથોલોજીકલ સ્મોલ વેક્ટર મળશે જે બેઝિકલી ગોઈંગ, યુ કેન સે, ઇન ધીસ ડાયરેક્શન, રાઈટ? અહીંયા ગ્રીન લીધું છે ને, તો અહીંયા બી ગ્રીન લઈ લઉં છું. સો ધીસ ઇઝ genesis of what you can say pathological electrical vector during phase 2, or you can say ST segment, right? અને અહીંયા આપણું શું છે, બેઝિકલી સરફેસ પર આપણા પોઝિટિવ ઇલેક્ટ્રોડ છે, ડન છે, અને હેડ પર કઈ છે, પોઝિટિવિટી છે, અહીંયા બી પોઝિટિવિટી છે, રાઈટ? ઓકે, ફાઇન. Now let's discuss about the normal ECG. તો શું થાય છે, નોર્મલ ECG માં યસ SA નોડ ફાયર થાય છે અને એટ્રિયા ડિપોલરાઇઝ થાય છે, જેના કારણે શું, કયો વેવ મળે છે, પી વેવ, અને પછી 0.1 સેકન્ડ માટે કરંટ હોલ્ડ થાય છે એવી નોડની અંદર, જેના કારણે આપણને શું મળે છે, PR સેગમેન્ટ. અને પછી શું થાય, યસ વેન્ટ્રિકલ પર્કિન્સન સિસ્ટમની અંદર કરંટ રિલીઝ થાય છે, બંને વેન્ટ્રિકલ એક સાથે ડિપોલરાઇઝ થવાના કારણે આપણને શું મળે છે, ventricular depolarization representative QRS complex, right? Then after શું થાય છે, તો ventricle are completely depolarized, and now what, they remain depolarized, and you can say plateau phase is going on, and yet you can say ventricular repolarization is not started, and by that time શું થઈ જાય છે, તો yes ventricular repolarization start થાય છે. ventricular repolarization start થવાના કારણે yes ventricular repolarization start from out to in, right? અને શું થઈ જાય છે, જેના કારણે આપણને એક એડિશનલ વેવ મળે છે, that is our P wave. Done. Now let's discuss about the ischemia, right?
નાઉ જો ઇસ્કેમિક સબ એન્ડોકાર્ડિયલ ઇસ્કેમિયા હશે, અધરવાઇઝ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન હશે, રાઈટ. નાઉ વી કેન ડિસ્કસ ઓર એન્ડ માયોકાર્ડિયલ ઇસ્કેમિયા ઓર માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, રાઈટ. તો શું થશે બેઝિકલી? તો ધીસ ઇઝ ફોર ઇસ્કેમિયા. ઓકે, અહીંયા હું ડિમાર્કેશન લાઈન બતાવી દઉં છું, રાઈટ. એન્ડ ધીસ ઇઝ ફોર transmural ischemia, otherwise transmural myocardial infarction. શું થશે? નાઉ લેટ્સ ડિસ્કસ. શું થશે? એસએ નોડ ફાયર થાય છે, એસએ નોડ ફાયર થશે ને આપણને કયો મળશે? વેવ, પી વેવ. હેલો, પી વેવ મળશે. પછી શું થશે? તો 0.1 સેકન્ડ માટે કરંટ હોલ્ડ થશે. દેન આફ્ટર શું થશે? ડીપોલરાઇઝેશન મળશે, રાઈટ. અને યસ, ડીપોલરાઇઝેશન મળશે. સો ડીપોલરાઇઝેશન થવાના કારણે આપણને કયું મળશે? QRS કોમ્પ્લેક્સ, રાઈટ. અહીંયા સુધી. હવે જો નોર્મલી હેલ્ધી માયોકાર્ડિયમ હશે તો આપણને એસટી સેગમેન્ટ દરમિયાન કોઈ પણ પ્રકારનો એડિશનલ પેથોલોજીકલ વેક્ટર નથી મળતું. પણ ડ્યુરિંગ માયોકાર્ડિયલ ઇસ્કેમિયા શું થાય છે? આપણને ડ્યુરિંગ ફેઝ 2, અધરવાઇઝ ECG પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો એસટી સેગમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણને પેથોલોજીકલ એડિશનલ વેક્ટર મળે છે, which is going away from the positive electrode, which is going away from the you can say positive electrode. Deflection should be negative, right. જેના કારણે એસટી સેગમેન્ટ આપણને somewhat કેવું મળે છે? somewhat depressed. એસટી સેગમેન્ટ ડિપ્રેશન, બરાબર છે. થોડો લાંબો એસટી સેગમેન્ટ બતાવી દીધો, ચલો થોડો શોર્ટ કરી દો. Right? So this is real ST segment and which is now depressed. Am I making sense or not? So you people got the answer? Why ST segment depressed in, you can say, ischemia? Done છે? Wow, great. ફ્રાન્સિસને મજા આવી. નેક્સ્ટ લેક્ચરમાં હું કોઈ પૂછશે તો હું શીખવાડી Yeah, દઈશ. you- તમારું નામ લઈને આવીશ એનો. સર બહુ ક્વેશ્ચન આવે છે આવા બધા. તો સર શું ખબર આમાં આ તમારે વાંચવું પડશે એવું કે સર. બધું અમારે જ વાંચવાનું. Okay, fine, but you have answer by the way. Now let's come to the, you can say, transmural ischemia or transmural myocardial infarction. By the way, શું જોવા મળતું હોય છે? ST segment elevation, right? વાહ. તો યસ, જોઈ લઈએ ફરીથી. તો યસ, ટ્રાન્સમ્યુરલ ઇસ્કેમિયા અથવા ટ્રાન્સમ્યુરલ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન ની અંદર જઈએ તો શું થાય છે? તો યસ, ફરીથી એસએ નોડ ફાયર થશે ને આપણને કયો વેવ મળશે? પી વેવ. ધેન આફ્ટર એવી નોડલ ડીલે. હેલો, અને પછી શું થાય છે? તો વેન્ટ્રિકલ ડીપોલારાઇઝ થશે. યસ, અને ડીપોલારાઇઝ થશે બાય ધ વે ત્યારે આપણને QRS કોમ્પ્લેક્સ નોર્મલી મળવું જોઈએ, રાઈટ. પણ શું થઈ જાય છે બાય ધ વે? પછી ફેઝ 2 સ્ટાર્ટ થાય છે, એની અંદર યસ પેથોલોજીકલ એડિશનલ વેક્ટર મળે છે વિચ ઇઝ ગોઈંગ ટુવર્ડ્સ ધ પોઝિટિવ ઇલેક્ટ્રોડ. તો એસટી સેગમેન્ટ જે નોર્મલી આઇસોઇલેક્ટ્રિક મેન્ટેન થવો જોઈતો હતો સ્ટ્રેટ લાઇન, એ શું બતાવે છે? હવે એલિવેટ થઈ જાય છે અને સમવોટ કંઈક આ ટાઈપનો કંઈક વ્યૂ મળે છે. This is elevated ST segment. This is what? This is your straight line, right? And this is supposed to be your ST segment, but it is elevated. It is elevated. Why it is elevated? Because additional pathological vector is produced due to current of injury. Due to current of injury. That's why I said that without learning current of injury, કોઈ તમને એની મિકેનિઝમ ના સમજાઈ શકે કે કેમ એસટી સેગમેન્ટ ડિપ્રેસ થાય છે, કેમ એસટી સેગમેન્ટ એલિવેશન થાય છે. This is, you can say, cause or you can say mechanism in which how ST segment is depressed or you can say elevated. તો ક્લિયર કટ થઈ ગયું. શું થઈ ગયું? તો પાર્શિયલ થિકનેસ ઇસ્કેમિયા અથવા માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન હશે તો એની અંદર એસટી સેગમેન્ટ ડિપ્રેસ હશે, and full thickness you can see infarction, otherwise ischemia હશે તો એની અંદર ST segment elevate થશે. કેમ elevate થશે? This is the answer. Is there any question you want to ask?
પ્રશ્નો થતા હશે અબાઉટ ટી વેવ, કારણ કે નોર્મલી તમને એવું ક્યાં સાંભળેલું હોય છે કે ઇસ્કીમિયાની અંદર ટી વેવ ગોઝ ઇન્વર્ટેડ લાઈક ધેટ, રાઈટ? યસ. પણ અહીંયા સુધી ક્લિયર છે? Yes. ડેન શ્યોર? ફાઇન. એટલે જેટલું એની સિવિયરિટી વધારે એમાં એલિવેશનમાં ચેન્જ હા, ડિપેન્ડ્સ હાઉ સ્ટ્રોંગ વેક્ટર ઇઝ પ્રોડ્યુસ, એની પ્રમાણે એલિવેટ કરશે. તો યસ, કરંટ ઓફ ઇન્જરી વધારે હશે કે માયોકાર્ડિયલ ઇન્ફેક્શન ડેથ, અધરવાઇઝ ઇસ્કેમિક માયોકાર્ડિયલનો માસ ઇન્ક્રીઝ હશે, એ પ્રમાણે કરંટ ઓફ ઇન્જરી વિલ બી ઇન્ક્રીઝ, અને એડિશનલ પેથોલોજીકલ વેવ્સ બી કેવો થશે? સ્ટ્રોંગ થશે, અને ઇટ વિલ ફર્ધર એલિવેટ ધ એસટી સેગમેન્ટ. ડન છે? અહીંયા સુધી ક્લિયર છે? કોઈ ક્વેશ્ચન છે કે પૂછવું છે? સર ઇસ્કેમિયા અને એમઆઈ ટ્રાન્સમ્યુરલ ઇસ્કેમિયા પ્રિન્ઝમેટલમાં બંનેમાં એલિવેટ થાય છે, તો કેવી રીતના રૂલ આઉટ થશે કે એમઆઈ છે કે પ્રિન્ઝમેટલ એન્જાઇના? વાહ, ગુડ ક્વેશ્ચન. ડોક્ટરનો ક્વેશ્ચન એ છે કે પ્રિન્ઝમેટલ એન્જાઇનામાં બી એસટી સેગમેન્ટ એલિવેટ થાય છે, અને ટ્રાન્સમ્યુરલ માયોકાર્ડિયલ ઇન્ફેક્શનની અંદર બી એસટી સેગમેન્ટ એલિવેશન જોવા મળે છે. તો સપોઝ a 50-year-old lady came to you and having a typical cardiac symptoms, sign and symptoms, you do as a doctor you do ECG, અને એની અંદર એસટી સેગમેન્ટ એલિવેશન આવે છે, રાઈટ? અને હવે એમનો ક્વેશ્ચન એ છે કે હવે પ્રિન્ઝમેટલ એન્જાઇના છે કે ટ્રાન્સમ્યુરલ એમઆઈ છે, હાઉ યુ વિલ ડાયગ્નોઝ ધ કન્ડિશન? યસ, યસ ડોક્ટર, યસ. Angiography. Oh, it is too late. So, see, two things we can do. See, ઇનિશિયલી જો તમે પેશન્ટ આવ્યું છે એ વખતે જો ફિમેલ છે અને આવી હિસ્ટ્રી આપે છે, જો એ પેશન્ટને તમે કેલ્શિયમ ચેનલ બ્લોકર આપો છો તો શું થશે? કોરોનરી આર્ટરી સ્મૂથ મસલ રિલેક્સ થશે, અને શું થશે? રિપર્ફ્યુઝન સ્ટાર્ટ થઈ જશે, ઇસ્કેમિયા વિલ બી સબસાઇડ અને પેઇન વિલ બી સબસાઇડ, અને ઇન્સ્ટન્ટ હશે, રાઈટ? વિધિન અ ફ્યુ મિનિટ, જો જેવી ઓનસેટ ઓફ એક્શન હશે ડ્રગની, એટલું જેમ કે તમે સબલિંગ્વલ આપો છો નિફેડિપિન, તો ઇન્સ્ટન્ટ ઇફેક્ટ હશે વિધિન 5 મિનિટ. તો શું થશે? પેઇન વિલ બી સબસાઇડ, રાઈટ? પણ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન હશે તો કેલ્શિયમ ચેનલ બ્લોકર આપશો તો કંઈ થશે? ધીસ ઇઝ યુ કેન જે ક્લિનિકલ ડિફરન્સ કહું છું. નાઉ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ, એન્ડ દેટ ઇઝ બાયોમાર્કર. પ્રિન્ઝમેટલ એન્જાઇનાની અંદર બાયોમાર્કર અવેલેબલ હશે, નેક્રોટિક બાયોમાર્કર, દેટ ઇઝ ટ્રોપાઇન, ટ્રોપ્ટી, NUK, CPKMB. It will be absent, right? પણ માયોકાર્ડિયલ ઇન્ફેક્શનની અંદર after 3 years તમને બાયોમાર્કર્સ જોવા મળશે. તો ધી મોસ્ટ ડાયગ્નોસ્ટિક પોઈન્ટ ઇઝ બાયોમાર્કર. તો તમે એસટી સેગમેન્ટ એલિવેશન જોવો છો તો આ કન્ડિશન ઓકે, આઈ થિંક ઓકે, આઈ વિલ ડિસ્કસ ટુડે. ચલો અત્યારે યાદ આવી છે તો ડિસ્કશન કરી લઈએ. આપણે ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા છીએ, ખાલી એને નોમિનેટ નથી કર્યું, જોઈ લઈશું. યુ ગોટ ધ આન્સર? ઓકે. તો ઇન શોર્ટ એસટી સેગમેન્ટ એલિવેશન છે તો એ ટ્રાન્સમ્યુરલ ઇસ્કેમિયા છે, ટ્રાન્સમ્યુરલ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન છે, અને યસ, ડિફરન્શિયલ ડાયગ્નોસિસ વિલ બી કન્ફર્મ બાય ધ બાયોમાર્કર્સ, નેક્રોટિક યુ કેન સે માયોકાર્ડિયલ નેક્રોટિક પ્રોડક્ટ. ડન છે? અહીંયા સુધી જો ક્લિયર હોય તો હું આ બધું જવા દઉં છું, સ્વાહા કરું છું. ફાઇન. ઓકે, મજા આવી રહી છે ભાઈ? તમે આમાં ડોક્ટરોની કરિયર શરૂ થઈને કરિયર ખતમ થઈ જતા હોય છે, બટ દે ડોન્ટ નો ધીસ મિકેનિઝમ બાય ધ વે. સર કોઈ ક્વેશ્ચન પૂછશે કે આ ટ્રેનનું આવ્યું તો હું કહી દઈશ ઊંડા જવું પડશે તમારે. We have created one more possibility that the doctor will come to you in your device, by the way. You don't need to go anywhere. તમારે અહીંયા બરોડાથી માનો કે અમદાવાદ જવાનું એક ઓપ્શન છે, બીજું ઓપ્શન છે કે તમારા મોબાઈલ, તમારા ડિવાઇસીસમાં એ બધું અવેલેબલ છે. વોટ યુ વિલ ચૂઝ? ડિવાઇસ? અચ્છા, એવું છે. Okay, fine. Now let's discuss ischemia and T wave inversion, right? Ischemia and T wave inversion. તો આપણે ischemia and ST segment depression and ST segment elevation જોઈ લીધું. Now let's discuss ischemia and T wave inversion, right? તો yes,
This is our left heart, right? Sorry, left heart, both heart. Okay, see. Normally શું થતું હોય છે તો healthy individual heart in the repolarization start from out to in fashion, કેમ તો there were two theory by the way. જે first theory હતી શું હતી તો innermost myocardium are practically during systole they are not getting you can say oxygen, right? They get proper blood supply. Subendocardial myocardium they get blood supply during diastole, right? So yes, during systole they are not, because they are not getting proper blood or proper oxygen, so they cannot initiate repolarization first. That was the you can say theory, right? And બીજી theory શું હતી તો you can say action potential configuration. Okay, અહીંયા હું લખી દઉં છું. Action potential configuration of the innermost myocardium. Okay, હું થોડા એને highlight કરી દઉં. Suppose this is innermost myocardium, right? And this is outermost myocardium. Okay, green color innermost myocardium છે. તો innermost myocardium નો action potential configuration is you can say longer than the action potential configuration of the epicardial myocardium. આ એક થિયરી આપણે ડિસ્કશન થઈ હતી, કેટલા લોકોને યાદ છે? Repeat કરો છો? Action potential configuration of the subendocardial myocardium is longer than the action potential configuration of the epicardial myocardium. આ ડિસ્કશન થઈ હતી. સ્પેશિયલી વાત નથી થઈ, મારી જોડે રેકોર્ડિંગ બી નથી ને તો હું તમારી જોડે બેટ મારી શકું. બાય ધ વે, રાઈટ? નહીં, આઈ એમ રાઈટ બાય ધ વે. તમે મોસ્ટ ઓકે, થેન્ક યુ. સી ઓકે, અહીંયા ગ્રીન કલર છે ને, હું અહીંયા ગ્રીન કલરથી બતાવું છું. ધીસ ઇઝ એક્શન પોટેન્શિયલ કન્ફિગ્યુરેશન ઓફ યુ કેન સે innermost myocardium, right? And this is action potential configuration of the you can say outermost cardium. Okay, sorry. So this is the difference you can say. Is it making so zero phase is okay, phase 1 is okay, 2 is okay, but 3 is somewhat decreased. Especially વાત કરીએ તો epicardial myocardial cell. એનો મતલબ શું થયું? તો they initiate depolarization early, almost same time, but they can initiate repolarization early. Hello, જેથી નોર્મલી હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ સેલ માયોકાર્ડિયમની અંદર માયોકાર્ડિયલ સેલનું રિપોલરાઇઝેશન કઈ ડાયરેક્શનમાં સ્ટાર્ટ થાય છે? ફ્રોમ આઉટ ટુ ઇન. ડન છે? ઓકે, અને એના કારણે આપણને રિપ્રેઝેન્ટેટિવ વેક્ટર મળતો હોય છે. ઓકે, બતાવું છું અહીંયા. સપોઝ અહીંયા ડ્રો કરી દઉં છું. ચપો રિપ્રેઝેન્ટેટિવ વેન્ટ્રિક્યુલર રિપોલરાઇઝેશન વેક્ટર. યસ, આ ફેશનમાં રિપોલરાઇઝેશન કરંટ થાય છે ફ્રોમ આઉટ ટુ ઇન, એના કારણે રિપ્રેઝેન્ટ વેક્ટર મળે છે. યસ, એના હેડ એન્ડ પર ડોક્ટર કઈ પોલારિટી અપાશે? મારે પોઝિટિવ લખું કે નેગેટિવ? નેગેટિવ. યસ ડોક્ટર, નેગેટિવ.
negative, because It's repolar. cell are getting Electron. yes, they are establishing inside electronegativity, right? તો negativity અને અહીંયા બેઝિકલી આપણો કયો લીડ છે, બેઝિકલી પોલ છે, પોઝિટિવ પોલર એટલે પોઝિટિવ ઇલેક્ટ્રોડ છે. તો સી સોરી માય મિસ્ટેક, હિયર ઇઝ અવર negative. There is positive. yes, negative. કારણ કે સી સપોઝ ધીસ ઇઝ માય હાર્ટ, તો ધીસ ઇઝ રાઈટ, તો અહીંયા રાઈટ પર કયો આપણો ઇલેક્ટ્રોડ નેગેટિવ અને લેફ્ટ લોઅર લિમ્બ પર પોઝિટિવ ઇલેક્ટ્રોડ, રાઈટ? હવે સી negative charge are moving towards negative electrode, deflection should be Half. what? Positive. Positive. You said something else. Which language you are creating, by the way? This time it was British. અહીંયા એક ECG પેટર્ન હું ડ્રો કરી દઉં છું, રાઈટ? નોર્મલ. તો સી સપોઝ ધીસ ઇઝ નોર્મલ સેલ ECG પેટર્ન. This is T wave. T wave કેવી રીતે મળ્યો? Due to negative charge moving towards negative electron. Done છે? Now let's come to the discuss. Let's come and discuss about the ischemic myocardial cell, otherwise myocardium. હવે ischemia થશે તો મોસ્ટલી કયો થતું હોય છે ઇનિશિએશન? સબએન્ડોકાર્ડિયલ. તો now subendocardial myocardial ischemia has occurred. હવે સબએન્ડોકાર્ડિયલ myocardial ischemia થશે તો એનો ફેઝ 1 કેવો થશે? એમ્પ્લિટ્યુડ પોઈન્ટ ઓફ વ્યૂ ડિક્રીઝ એન્ડ સ્લોપ બી ડિક્રીઝ થશે. એનો ફેઝ 3 કેવો થશે? સમવોટ ડિક્રીઝ, અને ડિક્રીઝ એ લેવલનો થશે કે સમવોટ ઇટ વિલ અપિયર લાઈક ધેટ. આના આરએમપી બી ડિક્રીઝ થશે, બાય ધ વે તમે એવું સમજી શકો છો કેમ, રાઈટ? હવે સી હવે પરિસ્થિતિ અલગ છે. હવે એસેનોડ ફાયર થશે ને હવે ડિપોલરાઇઝેશન કમ્પ્લીટ થશે. હવે રિપોલરાઇઝેશનની પોઈન્ટ ઇનિશિએટ કરવાનો છે. તો હવે સી એક્શન પોટેન્શિયલ કન્ફિગ્યુરેશન ઓફ ધ ઇનરમોસ્ટ myocardium, that is subendocardial myocardium are shortened due to ischemia. Ischemia. અને કેમ છે મિકેનિઝમ આપણે બધી જોઈ છે, મારે રિપીટ કરવાની જરૂર છે, રાઈટ? તો હવે યસ કોણ સ્ટાર્ટ કરશે? યુ કેન સે રિપોલરાઇઝેશન કોણ સ્ટાર્ટ કરશે? ઇનરમોસ્ટ myocardium. હલો, કારણ કે એમનો ફેઝ 3 અને સ્પેસિફિકલી ફેઝ 0 એન્ડ ફેઝ 3 આર શોર્ટન ડ્યુ ટુ વોટ? પાર્શિયલ ડિપોલરાઇઝેશન, રાઈટ? તો શું થશે હવે? ઇન ટુ આઉટ ફેશનની અંદર વેન્ટ્રિક્યુલર રિપોલરાઇઝેશન થશે ઇન ઇસ્કેમિક માયોકાર્ડિયલ સેલ. શું થશે? ફ્રોમ ઇન ટુ આઉટ ફેશનની અંદર ઇસ્કેમિક હાર્ટની અંદર રિપોલરાઇઝેશન સ્ટાર્ટ થશે, જેના કારણે રિપ્રેઝેન્ટેટિવ વેક્ટર જે મળશે એ સમવોટ કંઈક આમ મળશે. કેવો છે? કમ્પ્લીટલી ઓપોઝ. કારણ કે ઇન ટુ આઉટ ફેશનની અંદર રિપોલરાઇઝેશન સ્ટાર્ટ થયું છે. તો શું થશે? એક રિપ્રેઝેન્ટેટિવ વેન્ટ્રિક્યુલર રિપોલરાઇઝેશન વેક્ટર મળશે, જે બેઝિકલી કેવું છે? લેફ્ટવર્ડ એન્ડ ડાઉનવર્ડ. અને એના હેડ એન્ડ પર શું હશે? ઇલેક્ટ્રોનેગેટિવિટી. સો negative charge are going away from the negative electrode, or you can say here is our positive electrode. So negative charge are coming towards positive electrode, deflection should be negative. તો આ વખતે આપણને ischemic heart ની અંદર T wave કેવો મળશે? Inverted, right? તો now I am going to draw ECG pattern of the ischemic heart. તો શું મળશે? Suppose this is represent T wave, then you can say આપણી ઇસ્કેમિયા હશે તો શું થશે? કરંટ ઓફ ઇન્જરી જનરેટ થશે અને એસટી સેગમેન્ટ વિલ બી ડિપ્રેસ એન્ડ યસ પછી શું મળશે? ડિક્રીઝ ટી વેવ. એટલું સ્ટ્રોંગ ડિપેન્ડ્સ ઓન ધ યુ કેન સે. આટલું તો મળતું જ હોય છે, કેમ આવું કરો છો? ના ના, આજે વેક્ટર મળશે બંને સેમ સ્ટ્રેન્થ. હા, મળતું હોય છે કારણ કે આમાં કરંટ ઓફ ઇન્જરી જનરેટ થતી હોય છે, રાઈટ? કારણ કે આની અંદર એડિશનલ વેવ નથી મળતો, આમાં રિપોલરાઇઝેશન ઇનટુ આઉટ ફેશનમાં સ્ટાર્ટ થાય છે, રાઈટ? છે આમાં પેથોલોજીકલ એડિશનલ વેવ નથી, રાઈટ? તો ધીસ ઇઝ શું થયું ઇસ્કેમિક હાર્ટની અંદર? તો ડિપ્રેસ્ડ એસટી સેગમેન્ટ depressed ST segment and inverted T wave.
ડન છે. તો ધીસ ઇઝ યોર you can say full and final image of the ischemic heart, or you can say ischemia, right? Any question? So you got the answer why ST segment is elevated in myocardial infarction, transmural MI, why ST segment decreases in ischemia, and why T wave inverted in ischemia. Done છે. Is there any question? Clear? Very good. Now let's એક સર ક્વેશ્ચન હતો કે લાસ્ટ લેક્ચરમાં અમે જોયું કે પોસ્ટિરિયર વોલે ભાઈ કે એમાં અહીંયા સાંભળ્યું હતું, ત્યાં સાંભળ્યું ત્યાં હતું. સાંભળ્યું. Okay, અહીંયા fine. પહેલા અહીંયા સાંભળ્યું હતું પણ ત્યારથી એક વસ્તુ મને નવું મળ્યું કે V1 V2 V3 એમાં ST ડિપ્રેશન જોવા મળે. Posterior wall હા, MI. posterior. Yeah. પણ એમાં ST ડિપ્રેશનમાં જે T વેવ હશે ને એ ટોલર હશે. Top T wave. ટોલર હશે. એટલે ઇનિશિયલી કોઈ પણ ischemia ની અંદર T wave ટોલર થતા હોય છે. એટલે મતલબ એ રીતનું કે આપણે ઓલરેડી ડિસ્કશન કર્યું કે ischemia ની અંદર એક્સ્ટ્રા સેલ્યુલરલી યસ શું થઈ જતું હોય છે? Potassium. પોટેશિયમ હાઈ થઈ જાય Right? And you can say additionally, once cell become severely injured, catenic, you can say injury start, and you can say it leads taller P wave. Sorry, T wave, right? હવે આપણે શું બાકી રહ્યું? Anything else? Okay, I think time is up. Now let's discuss fast different condition. Okay, આપણે જોડે આપણે કયા ischemia જોયા? તો stable angina, then after unstable angina, then Prinzmetal angina, then after subendocardial or enstemming. પણ એ તો પ્રૂવ થઈ ગયું, રાઈટ? આપણે કહી દીધું, આપણે પ્રૂવ કરીશું કે સબએન્ડોકાર્ડિયલ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, સબએન્ડોકાર્ડિયલ માયોકાર્ડિયલ subendocardial ischemia, sorry, myocardial infarction is it, sorry, and then transmural myocardial infarction, right? Okay, હવે દરેકની કોરોનરી આર્ટરી ડ્રો કરવી છે કે ફટાફટ ડ્રો કરી દઉં છું? ચલો, this is coronary artery, this is piece of myocardium, this is coronary artery, this is piece of myocardium. चलो अंडरलाइन पैथोलॉजी જોઈએ તો this is critically obstructed, right? 80 to 90%, and this is usually stable plaque, right? This is unstable, so this is yes, not critically obstructed, but there is, you can say, disruption in the plaque. You can, this is platelet plug is formation, right? Then Prinzmetal angina. Okay, you need to change here. There is coronary artery spasm, right? Coronary artery spasm, and completely for a while completely blood supply is decreased, right? Now subendocardial myocardial infarction, so there is a, you can say, fixed, you can say, coronary artery spasm, and there is a formation of, you can say, platelet aggregation, and you can say plus coagulation may be there. Then transmural MI, there will be mostly, there will be a, you can say, what, stenotic plaque, atheromatous plaque, and there is complete occlusion via what, platelet aggregation and coagulation, and this is formation of thrombus. Our coronary artery is completely occluded. Kindly focus here, please. Focus the camera here. So yes, સ્ટેબલ એન્જાઇના ની અંદર શું છે, કયા માયોકાર્ડિયલ ઇન્વોલ્વ થશે? યસ, subendocardial, the innermost myocardium will be affected. Then unstable angina માં બી mostly innermost myocardium will be affected.
પ્રિન્સ મેન્ટલ એન્જાઇનાની અંદર કેવું છે, કમ્પ્લીટ કોરોનરી સ્પાઝમ થવાના કારણે યસ ટ્રાન્સમ્યુરલ ઇસ્કેમિયા જોવા મળશે, રાઈટ. કમ્પ્લીટલી બ્લડ સપ્લાય ઇઝ કટ ઓફ ટુ ધ myocardium, તો ટ્રાન્સમ્યુરલ ઇસ્કેમિયા, રાઈટ. Then after subendocardial myocardial infarction, this by definition there will be, you can say, subendocardial myocardial necrosis of the subendocardial myocardium, and transmural, there will be a death process of the, you can say, all myocardium, right. Transmural. Okay, now let's discuss about the biomarkers. બાયોમાર્કર્સ ની વાત કરીએ તો સબએન્ડોકાર્ડિયલ સ્ટેબલ એન્જાઇનાની અંદર ટ્રોપાઈ જે નેક્રોટિક બાયોમાર્કર છે લાઈક ટ્રોપોનિન I, ટ્રોપોનિન T will be present, absent, તો નેગેટિવ. અનસ્ટેબલ એન્જાઇનાની અંદર absent. પ્રિન્સ મેન્ટલ એન્જાઇનાની અંદર absent. સબએન્ડોકાર્ડિયલ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે ને, નેક્રોસિસ થઈ ગયું છે, અને અહીંયા બી કેવું છે, પ્રેઝન્ટ હશે, રાઈટ. ગુડ. એન્ડ યસ, નાઉ લેટ્સ કમ ટુ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, યોર ECG પેટર્ન. ECG પેટર્ન નાઉ ઇટ ઇઝ ઇઝી ફોર યુ. તો મોસ્ટલી સિસ્ટોલિક કરંટ ઓફ ઇન્જરીમાં કઈ ECG પોઈન્ટ ઓફ વ્યૂ, પેટર્ન પોઈન્ટ ઓફ વ્યૂ ચેન્જીસ થતા હોય તો ST સેગમેન્ટ એન્ડ T inversion. T inversion તમને ખબર છે, ischemia in the inversion. Thus let's discuss about the ST segment. Stable angina in the ST segment will be depressed. Okay. Then unstable angina, ST segment will be ફટાફટ, ચલો, we don't have time. Depressed ST segment. Okay, અહીંયા લખું છું ST segment depressed. Yes, then whatever, how, then we are Prince metal angina ST segment will be elevation. Wow. તો શું થશે, સી પ્રિન્સ મેટલમાં બાયોમાર્કર્સ એબસન્ટ હશે અને ST સેગમેન્ટ એલિવેશન હશે, રાઈટ. તો ઘણીવાર આપણને એવું થતું કે કમ્પ્લીટ ST સેગમેન્ટ એલિવેશન છે યાર, એકદમ દેખાય છે કે ઇન્ફેક્શન છે, તો કેમ બાયોમાર્કર જોડાયો છે? લોડ કરો ને થ્રોમ્બોલાઇઝ કરો ને, દેટ ઇઝ નોટ ઓલ ટાઈમ, રાઈટ. કારણ કે કોરોનરી આર્ટરી સિવિયર સ્પાઝમ થઈ ગયો તો જોવા મળે. સબએન્ડોકાર્ડિયલ માયોકાર્ડિયલ ઇન્ફેક્શનની અંદર યુ કેન સે નેક્રોટિક બાયોમાર્કર્સ જોવા મળશે, અને એની સાથે સાથે સબએન્ડોકાર્ડિયલ છે તો ડિપ્રેસ્ડ ST સેગમેન્ટ. અને યસ, ટ્રાન્સમ્યુરલ MI ની અંદર બાયોમાર્કર્સ અવેલેબલ હશે, સાથે સાથે ST સેગમેન્ટ કેવું હશે, એલિવેટેડ, elevation. Done, sir? So that was about the necrotic product, right? Now let's discuss about this is what? This is this one. This is one type of inflammation. Hello, local inflammation of the vessel. Hello, and inflammatory biomarkers કયા છે? તમને ખબર છે? CRP, C reactive protein. મેં એનું અલગ નામ પાડ્યું છે, આઈ થિંક એનું નામ હોઈ બી શકે, CRP, સાઇટોકાઇન્સ રિએક્ટિવ પ્રોટીન, રાઈટ. તો શું થાય છે, કોરોનરી આર્ટરીની અંદર બેઝિકલી શું થઈ છે, સપોઝ ધીસ ઇઝ કોરોનરી આર્ટરી, અને માનો કે ત્યાં સપોઝ ધીસ ઇઝ એથેરોમેટસ પ્લાક, રાઈટ. આ પ્લાક જો સ્ટેબલ છે, સ્ટેબલ છે અને થીક ફાઇબ્રસ કેપ છે અહીંયા, સો જો સ્ટેબલ પ્લાક હશે તો અહીંયા કોઈ ઇન્ફ્લામેટરી એક્ટિવિટી હશે, સ્ટેબલ પ્લાક હશે તો ઇન્ફ્લામેટરી એક્ટિવિટી હશે નહીં હોય, રાઈટ. તો યસ, અહીંયા કોઈ ઇન્ફ્લામેટરી એક્ટિવિટી નહીં હોય તો ન્યુટ્રોફિલ કે મેક્રોફેજીસ કે યસ એ બધા ત્યાં કોઈ ડિસ્ટ્રક્ટિવ એક્ટિવિટી માટે અવેલેબલ નહીં હોય, અને રિએક્ટિવ સાઇટોકાઇન્સ બી ડેવલપ નહીં થાય, સાઇટોકાઇન્સ ને પ્રોડ્યુસ થાય, રાઈટ. હવે બીજી પેથોલોજી શું છે, તો ફરીથી ક્રિએટ કરી દો. ધીસ ઇઝ કોરોનરી આર્ટરી, કાઇન્ડલી ફોકસ હિયર, એન્ડ ધીસ ઇઝ યસ એથેરોમેટસ પ્લાક. યસ, બીજું આપણે વાત થઈ હતી અહીંયા શું હશે, ફોર્મ સેલ બી હશે, મોનોસાઇટ્સ હશે, મેક્રોફેજીસ હશે, દેન ન્યુવાસ્ક્યુલર સ્ટ્રક્ચર હશે, યસ, લિપિડ મટીરિયલ હશે, અને સપોઝ અહીંયા
ફાઇબ્રસ કેપ છે થિન છે અને માનો કે અંડરલાઇન સબએન્ડોકાર્ડિયલ કોલોજન મટીરિયલ અધરવાઇઝ ઇનર લેયર છે એક્સપોઝ થઈ ગયું છે, શું થશે ત્યાં? પ્લેટલેટ એગ્રીગેશન થશે. પ્લેટલેટ એગ્રીગેશન થશે અને યસ શું થશે બેઝિકલી? and this is what inflammatory activity. hello, inflammatory activity છે તો સાઇટોકાઇન્સ બી પ્રોડ્યુસ થશે. આ સાઇટોકાઇન્સ છે બેઝિકલી રિલીઝ જાય છે, રિલીઝ થઈને બેઝિકલી શું થતું હોય છે? સાઇટોકાઇન જનરલ, સપોઝ ધીસ ઇઝ જનરલ સર્ક્યુલેશન, તો જનરલ સર્ક્યુલેશન દ્વારા એક બેઝિકલી યસ લીવર વાયા જનરલ સર્ક્યુલેશન એ ક્યાં પહોંચે છે? લીવર. અને લીવરમાં બેઝિકલી કયા સેલ છે? હિપેટોસાઇટ. અને હિપેટોસાઇટ પર રિસેપ્ટર આવેલા છે. આ સમજી લેજો મિકેનિઝમ. યસ, હિપેટોસાઇટ પર રિસેપ્ટર આવેલા છે કોના માટે? સાઇટોકાઇન્સ, નોટ સીઆરપી, સાઇટોકાઇન્સ માટે, રાઈટ? ઇન્ટરલ્યુકિન 1 એન્ડ ટ્યુમર નેક્રોટિક ફેક્ટર્સ, રાઈટ? તો આ જે સાઇટોકાઇન છે ઇટ ઇઝ પ્રોડ્યુસ ડ્યુ ટુ વોટ? ઇન્ફ્લામેટરી એક્ટિવિટી, રાઈટ? અને એ જનરલ સર્ક્યુલેશનમાં રિલીઝ થયા સાઇટોકાઇન્સ અને જનરલ સર્ક્યુલેશન થઈ પછી ક્યાં ગયા? હિપેટિક સેલને બેઝિકલી શું કરે છે? એના માટે રિસેપ્ટર અવેલેબલ છે અને હિપેટિક સેલ વિલ ગેટ એક્ટિવેટેડ અને યસ એ હિપેટિક સેલ છે ઇટ વિલ સ્ટાર્ટ મેકિંગ proteins and they are basically to the response of inflammation, right? And inflammatory in response to inflammatory activity the protein producers that will be, thank you for correcting me, CRP, right, by the way I was wrong. So C reactive protein produce થાય છે and basically yes, C reactive produce you can check the blood and check the level of this CRP અને CRP નું લેવલ એલિવેટેડ છે કે નોર્મલ છે એ પ્રમાણે યુ કેન સે કેથ લેબમાં માનો કે પેશન્ટ તમારા દાખલ છે કોરોનરી કેર યુનિટની અંદર તમારી જોડે બહુ બધા સ્ટેબલ એન્જાઇનાના બી પેશન્ટ છે, અનસ્ટેબલ એન્જાઇનાના બી પેશન્ટ છે, રાઈટ? તો હવે અનસ્ટેબલ એન્જાઇનાના બી પેશન્ટ છે અને અનસ્ટેબલ એન્જાઇનામાંથી કયા પેશન્ટ મોર પ્રોન છે ટુ ગો ઇન્ટુ કેટેગરી ઓફ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન? તો કેવી રીતના રૂલ આઉટ કરશો? બાય ચેકિંગ CRP. અધરવાઇઝ એ પેશન્ટ તમે ટ્રીટમેન્ટ આપી રહ્યો છો એ ટ્રીટમેન્ટ રિસ્પોન્ડ કરી રહી છે એ બી શેના દ્વારા તમે જોશો? બાય ચેકિંગ CRP લેવલ, રાઈટ? CRP લેવલ તમે ચેક કરશો, જો CRP એલિવેટેડ છે દેટ ઇન્ડિક હા કન્ડિશન એપ્લાય. શું હોય છે કે કન્ડિશન એપ્લાય? બોડીમાં બીજા કોઈ ઇન્ફ્લામેટરી એક્ટિવિટી હોય એક્ટિવલી થઈ હોય છે, કારણ કે એના દ્વારા બી બોડીમાં ઇન્ફ્લામેશન ક્યાંય બી હશે તો શું થશે? સાઇટોકાઇન્સ પ્રોડ્યુસ થશે. સાઇટોકાઇન્સ મીડિયેટેડ લીવર છે હિપેટિક સેલ સ્ટિમ્યુલેટ થી અને રિએક્ટિવ પ્રોટીન્સ પ્રોડ્યુસ કરશે, દેટ ઇઝ સી રિએક્ટિવ પ્રોટીન. તો કન્ડિશન શું છે કે બીજી કોઈ ઇન્ફ્લામેટરી એક્ટિવિટી બોડીમાં હોવી જોઈએ નહીં, રાઈટ? હવે કોરોનરી હશે, માનો કે હવે સ્ટેબલ પ્લાક છે તો ખબર છે કે એક્ઝર્શન થશે અને બેઝિકલી શું થશે? ઇસ્કેમિયા પ્રેસિપિટેટ થશે અને જેવો રેસ્ટ કરશે અધરવાઇઝ કાર્ડિયાક વર્ક ડિક્રીઝ થશે, સબસાઇડ થશે, તો ત્યાં ઇન્ફ્લામેટરી એક્ટિવિટી હશે નહીં. તો ત્યાં સ્ટેબલ એન્જાઇનાની અંદર ESR કેવો હશે? મોસ્ટલી પ્રોબેબલી નોર્મલ હશે, વિધિન નોર્મલ હશે. બટ વોટ અબાઉટ અનસ્ટેબલ એન્જાઇના? અનસ્ટેબલ એન્જાઇના ઇટ્સ એક્યુટ ડિસ્ટ્રક્શન ઓફ ધ યુ કેન સે એક્યુમેટસ પ્લાક. A plaque may have undergone, you can say, erosion, ulceration, fissuring or rupture, right? તો શું થશે? C reactive protein will be increased, right? Blood serum level of CRP will be elevated, right? હવે એ જ પેશન્ટને તમે ટ્રીટમેન્ટ આપો છો અને પછી થોડા ટાઈમ પછી તમે CRP લેવલ ચેક કરો છો ટુ ચેક કે રાધર medicine are you can responding or not, or body is responding properly or not. કારણ કે વળી ઇન્ફ્લામેશન હશે ઓર એક્યુટ ઇન્ફ્લામેશન હશે તો CRP હાઈ હશે તો કાર્ડિયોલોજીસ્ટ શું ઇન્ટરપ્રિટ કરશે કે ઇન કોરોનરી આર્ટરી ઇન્ફ્લામેશન ઇઝ ધેર, તો ફરીથી ઇસ્કેમિયા અથવા ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે. પેશન્ટ નીડ ટુ બી અંડર સુપરવિઝન, રાઈટ? તો પેશન્ટ ડિસ્ચાર્જ કરવાનો પ્લાન નહીં થાય, રાઈટ? ડન છે. So that was about blood investigation, CRP and you can say tropi. એ આપણે આઈ થિંક અગાઉના લેક્ચરમાં ડિસ્કશન થઈ હતી.
Done છે? Fine. Is there any question? Okay, fine. Class dismiss. Thank you. So hope you enjoy the video, and if you have enjoyed the video, kindly like the video and share and subscribe, and don't forget to click on the icon button to get our new medical concept related video. Thank you.